પરમાત્મા શ્રી હરિની દિવ્ય સ્તુતિ અત્રિ મહારાજે કરી છે. સાધુ સંતો કહે છે જેમાં ત્રિ નથી તે અત્રિ. ત્રિ કેમાં નથી? કહે છે સત્વ રજ અને તમ એ ત્રણેય ગુણો જેની અંદર નથી એ અત્રિ છે, અથવા તો જે ત્રિગુણાતીત છે એ અત્રિ છે. એમના પત્ની અનસૂયા છે. અનસૂયાનો અર્થ જેની અંદર અસૂયા એટલે બીજાના ગુણમાં પણ દોષ જોવા એ નથી. અનસૂયા અને અત્રિ મહારાજને ત્યાં આજ રઘુનાથજી એમના મહેમાન થયા છે, પ્રસન્ન થયા છે. આ જગ્યાએ અનસૂયાજીએ શ્રી જાનકીજીને નારી ધર્મ સમજાવ્યો છે. કહ ઋષિ બધું સરસ મૃદુબાની, નારી ધર્મ કછુ બ્યાજ બખાની. બહુ સારી રીતે, કારણ કે બંને સ્ત્રીઓ છે એટલે નારી ધર્મ શું છે એનું વર્ણન કર્યું છે. અને એની અંદર પતિને જ પરમેશ્વર રૂપે પ્રાપ્ત કરીને એ પ્રમાણે જ એનું સેવન કરવાનું સ્ત્રી માટે શીખવાડ્યું છે. આપણે ત્યાં જૂના જમાનાની વાતો લાગે પણ હકીકત આ જ છે. આપણે ત્યાં પહેલા એવું કહેવાય કે દિવસના પુરુષ ઘરની અંદર ન શોભે, દિવસના પુરુષ ઘરની અંદર ન શોભે, રાત્રે કોઈ બહેન બેટી ઘરની બહાર ન શોભે. આ ગમે એવું જૂનવાણી દેખાતું હોય, સુખી થવું હોય તો આને પકડી રાખો તો બેય સુખી રહી, પુરુષ પણ સુખી રહે, દિવસના ઘરમાં ન શોભે. બહેન બેટીઓ સુખી રહેશે, રાત્રિના સમયે ઘરની બહાર ન શોભે. શોભો એ પ્રમાણે વ્યવહાર કરો. અમુક બેઝિક નિયમો છે એ કોઈ દી નહીં ફરે. દુનિયા ગમે એટલી આગળ વધી જાય, જ્યાં સુધી ભૂખ લાગે છે ત્યાં સુધી રોટલો કોઈ દિવસ આઉટ ઓફ ડેટ નહીં થાય, નહીં થાય, નહીં થાય. તરસ લાગે છે ત્યાં સુધી પાણી કોઈ દિવસ આઉટ ઓફ ડેટ નહીં થાય, નહીં થાય, નહીં થાય. એમ હું ને તમે જે કંઈ કરીએ છીએ આપણે એની પાછળ આપણી કામના છે. આપણને સુખ મળે, આપણને શાંતિ મળે, આપણને આનંદ મળે, આપણને વિશ્રામ મળે. કહેવાનો મતલબ આપણને રામ મળે. આ રામની ભૂખ મારીને તમારી કાયમની છે. કારણ કે પથ્થર પૃથ્વીનો અંશ છે. તમે ઉઠાવીને ગમે એટલો જોરથી ઉપર ફેંકો, કેમ કે પૃથ્વીનો છે, ફરતો ફરતો પાછો અહીંયા જ આવે. પાણી એ હિમાલય ઉપર ભલે વરસે પણ સમુદ્રમાંથી એ ગરમ થઈને વાદળા બંધાયા છે ને હિમાલય ઉપર વરસેલું છે. ગંગાજીમાં એ પાણી ભળી જાય ને વહેતું વહેતું પાછું સમુદ્રમાં આવી જાય. દિવાસળી પેટાવો અને એ આગ જે ઉપર ઉઠે છે, કારણ કે એનો સ્ત્રોત ઉપર છે ને, સૂર્ય એ ઉપર છે, એટલા માટે થઈને દિવાસળીને તમે ગમે તેવી આમ કરો એ આગ ઉપર જ જાય. એટલે અંશને અંશીનું આકર્ષણ હોય. એમ મને ને તમને આપણો અંશી પરમાત્મા છે. એટલે આપણને સત્ય માટે, પ્રેમ માટે, ન્યાય માટે, કરુણા માટે થઈને સુખ, શાંતિ, આનંદ, વિશ્રામ માટે આપણી લાલસા હોય તો એનો અર્થ જ છે આપણે એના જ અંશ છીએ, એટલે આપણને એની લાલસા હોય. આપણે એ કરવું હોય, સુખ, શાંતિ, આનંદ, વિશ્રામ જોઈતા હોય તો એક જ માર્ગ છે. આપણે ધર્મના બતાવેલા માર્ગ ઉપર ચાલવું પડશે. અમુક વાયરા વરે, અમુક હાયરા વરે. અત્યારના જે રીતનો દુનિયાની ચાલ છે એ બતાડે છે કે આ હારશે નહીં ત્યાં સુધી વરસે નહીં. પણ તોય તે થાકવાનું હોતું નથી. વ્યાસપીઠોએ એણે રામ નામ કે હીરે મોતી મેં બિખરાવા ગલી ગલી, એણે ગલીએ ગલીએ આ રામ નામના હીરા મોતી વિખેરે જ રાખવાના હોય છે. માતા પિતા જેવી રીતના સંતાનોને સમજાવતા કોઈ દિવસ થાકે નહીં, વ્યાસપીઠો સમાજ માટે આ જ કામ કરે છે. અનસૂયાજીએ સીતાજી સામે છે એટલા માટે નારી ધર્મ બતાવ્યો છે. કોઈ પુરુષ, કોઈ ભાઈ વાંચતો હોય રામાયણને, એવે સમયે અનસૂયા માતા મને મારી પત્નીનું, મારી બહેનનું, મારી માનું, મારી દીકરીનું સન્માન કરવાનું શીખવાડે છે. આવી રીતે રામાયણની એ ચોપાઈઓને વાંચવી જોઈએ તો એના માટે એ કામનું છે. નારી ધર્મ બતાવ્યો છે અહીંયા. અને એ બાદ થોડા આગળ ચાલ્યા છે. આગે રામ અનુજ પુનિ પાછે, મુનિબર બેશ બને અતિ કાંચે. પરમાત્મા શ્રી હરિનું દિવ્ય વર્ણન કર્યું ગોસ્વામીજીએ. અને ત્યાંથી પરમાત્મા આગળ ચાલે, માર્ગમાં અનેક ઋષિ મુનિઓને આનંદનું દાન કરે અને ત્યાંથી આગળ શરભંગજીના આશ્રમની અંદર પધારે છે. પૂજ્ય વલ્લભ બાવા શ્રી પધાર્યા છે. આપણે સૌ એમનું પ્રેમપૂર્વક સ્વાગત કરીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી કી બલિહારી. જય જમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી
गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभाधीश की जय પરમાત્મા શ્રી હરિ માર્ગ ઉપર આગળ વધે છે અને શરભંગ મુનિ એમના આશ્રમની અંદર આવે છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, પુનિયાયે જહ મુનિ સરભંગા પુનિયાએ જનમુનિ સરભંગા પુનિયાયે જહ મુનિ સરભંગા પુનિયાએ જનમુનિ સરભંગા સુંદર અનુજ જાનકી સંગા સુંદર અનુજ જાનકી સંગા સુંદર અનુજ જાનકી સંગા સુંદર અનુજ જાનકી મુનિ શરભંગ દેહ છોડવાની તૈયારીમાં છે. મૃત્યુને એમણે રોકી રાખ્યું છે. જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી જવું નથી. ભીષ્મને યાદ કરીએ, પરમાત્માના દર્શન થાય એ પછી જ જવું છે. એમનો એ ભાવ પરિપૂર્ણ થયો. પ્રભુ પધાર્યા છે, એના ઉપર કૃપા કરી છે. ગોસ્વામીજી કહે છે, પ્રભુના મુખ કમલના દર્શન કર્યા મુનિવર શરભંગજીનો જન્મ ધન્ય થઈ ગયો. મુનિએ વિનંતી કરતા કહ્યું, હે શંકરજીના હૃદયરૂપી માન સરોવરના રાજહંસ, મેં તો એવો વિચાર કર્યો હતો કે બ્રહ્મલોકમાં જવું છે, અને એમાં મેં સાંભળ્યું કે આપ પ્રભુ અહીંયાથી પધારવાના છો. ત્યારથી હે મહારાજ, દિન રાત તમારી રાહ જોઉં છું. આજ તમારા દર્શન કર્યા, કૃતાર્થ થયો. સમસ્ત સાધનોથી હીન, નિસ્સાધનતા પુષ્ટિ માર્ગનો એક સિદ્ધાંત છે, અને આ શરભંગ મુનિ એ જાણે પુષ્ટિ ભક્ત જ છે. અને જેમ હું સમસ્ત સાધનોથી હીન છું, નાથ સકલ સાધન મેં હીના. મહારાજ, હું સમસ્ત સાધનોથી હીન છું. મારે તમારી કૃપાનો એકનો જ આધાર છે. આપનો અનુગ્રહ મારા ઉપર થયો, મારા માટે થઈને સર્વસ્વની પ્રાપ્તિ થઈ. મહારાજ, હું પ્રસન્ન છું. આપના ચરણારવિંદના મને દર્શન થયા છે. હે ભક્તનું મન ચોરનારા, હે ભક્તના ચિત્તને ચોરનારા, આવું કરીને હકીકતમાં તો તમે તમારા પ્રાણની રક્ષા કરી છે. કારણ કે તમારું પ્રણ છે, કોઈ એક વખત પણ મારા શરણે આવી જાય તો પછી હું એનો ક્યારેય ત્યાગ કરતો નથી. પ્રભુનો નિયમ છે, શરણાગતનો ત્યાગ ક્યારેય કરતા નથી. અરે પ્રભુને ભજનારાઓ સાધુ સંતોનો પણ એ નિયમ હોય છે. એકવાર જે શરણે આવ્યો, પોતાના ભજનના ભોગે પણ એને ભગવાન સુધી પહોંચાડ્યા સિવાય છોડતા નથી. તો ભગવાનનો આવો સ્વભાવ હોય એમાં શું નવાઈ. કહ્યું, મહારાજ, મારું નિવેદન છે, જ્યાં સુધી મારું આ શરીર ન છૂટી જાય ત્યાં સુધી આપ અહીંયા રહો. યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત મુનિએ જે કંઈ કર્યું તે બધું જ ભગવાન શ્રી હરિને સમર્પિત કરીને એમની પાસેથી મોક્ષનું વરદાન લીધું છે. સ્વયં ચિતા એ સજાવીને એના ઉપર બેસી ગયા છે. પ્રેમાંબુ પૂરિત નેત્રોથી પ્રભુને દર્શન કરે છે. અને સીતા અનુજ સમેત પ્રભુ નીલ જલદ તનુ શ્યામ મમ હિય બસહુ નિરંતર સગુન રૂપ શ્રી રામ. આવી રીતના પ્રાર્થના કરી છે અને યોગાગ્નિથી પોતાના શરીરને ભસ્મ કર્યું છે. પહેલેથી જ ભેદ ભક્તિ જ માંગેલી હતી. સ્વામી સેવકનો ભાવ એ રીતના એ રહેતા હતા. એટલા માટે થઈને ભગવાનમાં લીન ન થયા. ઋષિ સમૂહે મુનિ શ્રેષ્ઠ સરભંગની આ ગતિ જોઈ હૃદયની અંદર વિશેષ આનંદનો અનુભવ કર્યો. ભગવાનની સ્તુતિ કરી છે. જયતિ પ્રણત હિત કરુણા કંદા, હે શરણાગત હિતકારી કરુણાનંદ પ્રભુ, આપની જય હો. પરમાત્મા શ્રી હરિ આગળ ચાલ્યા. મુનિવૃંદ ભગવાનની સાથે ચાલે છે. અને ત્યાં આગળ જઈને જોયું તો હાડકાના ઢગલે ઢગલા દેખાય. ઋષિમુનિઓને પૂછવા લાગ્યા, પ્રભુ, આપણે ક્યાં આવી ગયા? આ આવી અપવિત્ર જગ્યા કેમ છે? દક્ષિણ ભારતમાં જેમ જેમ આગળ વધ્યા, કારણ કે લંકા તરફથી પેલું રાક્ષસોનું આક્રમણ, અને આ જગ્યાએ અગસ્ત્યજી મુનિ બેઠા હતા, એટલે અહીંયાથી આગળ હજી એ રાક્ષસો વધી શક્યા નહોતા. કારણ કે ચટ્ટાનની જેમ એ ઉભેલા, જેમ કેદારનાથના મંદિરની પાછળ પેલી ભીમશિલા આવી ગઈ ને, જ્યારે બહુ પાણી વરસ્યું, બહુ પાણી ત્યાંથી પાસ થયું, એ સમયે જાણે મંદિરને બચાવી લીધું, એમ અગસ્ત્યજી મહારાજ એવા ભીમશિલા જેવા થઈ ગયેલા. અને રાક્ષસી વિચારધારા કે રાક્ષસી વૃત્તિ એને ત્યાંથી આગળ ન જવા દેવા માટે થઈને ચટ્ટાનની જેમ આડા ઊભા છે. અગસ્ત્ય ઋષિ પણ ગજબ. ઋષિઓના ચરિત્રો પુરાણોની અંદર લખ્યા છે. આપણે એમનું ચરિત્ર વાંચીએ ત્યારે ઘડામાંથી
ઉત્પન્ન થયેલા છે, પણ હતા તો જબરદસ્ત. અગસ્ત્ય રાક્ષસી વિચારધારા અને રાક્ષસી વૃત્તિ અને રાક્ષસી પ્રવૃત્તિની સામે આ ભારતના મહાન ઋષિએ દિવાલ બનીને ઊભી ગયેલા. અહીંયાથી આગળ હવે દક્ષિણ ભારતની અંદર જ્યાં પ્રભુના ચરણ પડે છે ત્યાં આ બધા હાડકા જોઈને ઋષિમુનિઓને પૂછે છે, રઘુનાથજી આ શું છે, કેમ આવી રીતના અહીંયા આટલા બધા હાડકા કેમ? ત્યારે ઋષિમુનિઓએ કહ્યું, મહારાજ તમને ખબર નથી, દક્ષિણમાંથી અનેક વખત રાક્ષસોના ઝુંડના ઝુંડ આવે છે, જપ તપ કરી રહેલા, દાન હોમ ઇત્યાદિ કરી રહેલા ઋષિમુનિઓની ઉપર આક્રમણ કરે છે. ઋષિમુનિઓ એમને શું કરી શકે? અને એ લોકો એ ઋષિમુનિઓને મારી મારીને ખાઈ જાય છે. આ અસ્થિ સમૂહ એના જ જે મરી ગયેલા છે ઋષિઓના જ એ અસ્થિ સમૂહ છે. કરુણા નિધાન પ્રભુ અત્યંત દુઃખિત થયા છે અને ફરકી ઉઠી દ્વૌ ભુજા બિસાલા. રઘુનાથજીની બંને ભુજાઓ મંડી ફડકવા હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરી છે, નિશિચર હીન કરઉં મહી. આ પૃથ્વી ઉપર નિશાચરોને હું ક્યાંય રહેવા નહીં દઉં. ભગવાન માટે બહુ નાનકડું કામ છે, પણ આ અવતારના મુખ્ય કાર્યોમાંથી એક છે. બાકી તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થઃ પરમેશ્વર. પરમાત્મા બધું કરી શકે. મૂળ વાત છે એ ધર્મ સંસ્થાપનાર્થાય, એ જ છે. દેખાય ત્રણ: પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય. દેખાય ત્રણ, હકીકતમાં એક જ છે, ધર્મ સંસ્થાપનાર્થાય. એ કરવા માટે પછી સાધુઓનું પરિત્રાણ, દુષ્ટોનો વિનાશ આવશ્યક છે. એટલે પ્રભુ એ પણ કરે છે. આવશ્યકતા અનુસાર સાધુઓનું પરિત્રાણ કરે છે, જરૂર પડે એ સમયે દુષ્ટોનો વિનાશ પણ. કોઈએ પૂછ્યું ને કે ભગવાન બધું કરી શકે તો આ રાક્ષસોની બુદ્ધિ કેમ સુધારી નથી દેતા, મારી શું કામ નાખે છે? કરુણા સાગર છે પ્રભુ, ધારે તો બધાની બુદ્ધિ નો સુધારતે. શ્રીમદ ભાગવતમાં પણ આ પ્રશ્ન આવ્યો છે. કહે છે પ્રભુ બધાની બુદ્ધિ સુધારી શકે તો આ લોકોની સુધાર દેવી જોઈએ, મારી શું કામ નાખે છે? પ્રભુ તો દયાના સાગર કહેવાય, કરુણાના સાગર કહેવાય. શું કામ મારે છે? ઉત્તર આપવામાં આવ્યો, ભાઈ રોગના સ્ટેજ હોય, એક હદ પછી ન મટે, પછી એનું એ અમુક અંગ કાપી જ નાખવું પડે. વેન ન સુધરે. એ સમાજનું એવું અંગ હતું કે પછી આખરે ઋષિમુનિઓએ કાપવું જ પડ્યું. સજા જેને જેને થઈ છે એ બધાની, અને હકીકતમાં અસુરોને મારી મારીને ભગવાને એના ઉપર કૃપા કરી છે. શ્રીમદ ભાગવતનો તો સિદ્ધાંત છે, એ મારી એટલે નાખ્યા કે હવે સુધરવાના તો હતા નહીં, તો મારી નાખે તો શરીર છૂટી જાય, શરીર છૂટી જાય તો એ શરીરથી થતા પાપ અટકે, હવે એ શરીરથી વધારે પાપ ન થાય, એટલે એ અત્યાર સુધી કરેલા પાપ ભોગવી લે અને મુક્ત થઈ જાય. ભગવાન શ્રી હરિએ હવે વધારે નવા પાપ ન કરવાની વ્યવસ્થા કરીને પણ કૃપા જ કરી છે. રામ કિસી કો મારે નહીં, ऐसो नहीं मेरो राम, अपने आप મર જાતે હૈ કરકે બુરે કામ. પરમાત્મા શ્રી હરિએ જોયું કે હવે આમાં કંઈ સુધારાનો કોઈ ચાન્સ નથી. શું લાગે છે દુર્યોધનને કૃષ્ણ સમજાવી શક્યા હતા? કોઈ રીતે કંઈ ફેરફાર પડેલો? કોઈ જગ્યાએ એને એક વખત કૃષ્ણ માટે થઈને અહોભાવ જેવી કોઈ વસ્તુ જ નથી થઈ. એને એમ થયું એમાં કંઈ ભગવાન કંઈ છે નહીં, જરાક હોશિયાર છે, બસ એટલું જ. કોઈ દિવસ એને સમજાણું નહીં કે આ કોણ છે. પરમાત્મા શ્રી હરિના એ અતુલનીય સામર્થ્યનો કોઈ દિવસ બોધ જ ન થયો. દુર્યોધનને આપણે કંઈ ખરાબ સમજવાની જરૂર નથી. કહેવાનો ભાવ એ છે કે ક્યારેક ક્યારેક કોકની મનોવૃત્તિ આવી પણ હોય, ગમે એટલું સામે બરાબર જોવે તો એ ન સુધરે, ન જ સુધરે. અને એક સમય હોય ત્યાંથી આગળ પછી હવે એને ખતમ જ કરવા પડે, બીજો કોઈ રસ્તો નથી. દવાથી મટે તો દવાથી મટાડાય, પછી કરવું પડે તો નથી ઓપરેશન કરતા ડૉક્ટર લોકો. એ રોગી ના દુશ્મન નથી, રોગના છે. એટલે રોગીને બચાવવા માટે કોઈ અંગ કાપવું પડે તો કાપવું પડે. વિનાશાય ચ દુષ્કૃતામ પરમાત્મા. એટલે રામજીને કોઈ ઇન્ટરેસ્ટ નહીં હો લડવામાં, એ બાધોકડા નહોતા. પરંતુ જરૂર પડે તો પછી ફરકી ઉઠી દ્વૌ ભુજા બિસાલા. એ આજાન ભુજ પરમાત્મા છે. અને એ આજાનું ભુજ એટલા માટે થઈને જ છે કે એ પૃથ્વી ઉપર ધર્મની સંસ્થાપના કરવા માટે આવશ્યક. કદાચ એવા કોઈ તત્વો હોય જેને હટાવવા પડે તો પ્રભુ હટાવવા માટે તૈયાર. એ જ વસ્તુ નિશિચર હીન કરઉં મહી, ભુજ ઉઠાઈ પન કીન. સકલ ઋષિને કે આશ્રમન જાય જાય સુખ દીન. એક એક ઋષિમુનિઓ જે જપ તપ કરી રહ્યા છે, બધાયના આશ્રમની અંદર જઈ જઈને સુખ આપીશ અને નિશિચરોથી હીન આ ભૂમિને કરીશ. અગસ્ત્યજી મહારાજનો એક યુવાન શિષ્ય, નામ સુતીક્ષ્ણ છે. પરમાત્મા શ્રી હરિ આગળ ચાલતા ચાલતા ત્યાં એના પેલામાં એના આશ્રમમાં પણ જાય છે.
મુનિ અગસ્તી કર શિષ્ય સુજાના નામ સુતી ચન રતિ ભગવાના મુનિ અગસ્તી કર શિષ્ય સુજાના. કથા કહે છે જ્યારે અગસ્ત્યજી મહારાજે આ શિષ્યને શિક્ષા દીક્ષા આપી પૂરી થઈને ત્યારે શિષ્યએ પ્રણામ કરીને અગસ્ત્ય ઋષિને કહ્યું, મહારાજ માંગો, દક્ષિણામાં શું આપું? અગસ્ત્યજી મહારાજે કીધું, મારા ઉદ્દેશ્ય અને જીવનની અંદર ચરિતાર્થ કરો એ જ ગુરુ દક્ષિણા છે. સુતીક્ષ્ણજીએ કીધું કે તમારી ઉદારતા છે પણ મારે તમને કંઈક આપવું છે. અને ત્યારે અગસ્ત્યજી મહારાજે કીધું, મારે જો જોઈતું હોય તો એક જ વસ્તુ છે જેની હું રાહ જોઉં છું ને એ છે રામ દર્શન. તારાથી થાય તો તું મને રામના દર્શન કરાવી દે. અને સુતીક્ષ્ણ પ્રસન્ન થયા છે. મારા ગુરુએ મારી પાસે કંઈક માંગ્યું અને સાથે સાથે એ પણ ખબર છે કે આમાં તો કેટલા જન્મ વયા જાય ખબર ન પડે, પણ સાથે સાથે ભરોસો પણ છે કે મારા નાથને ખબર છે કે ગુરુ દક્ષિણા દેવા માટે થઈને એક ચેલો એ તપસ્યા કરી રહ્યો છે. કોકદી ને કોકદી મારા ઉપર કૃપા થશે અને દીનબંધુ રઘુરાઈ મારા જેવા શઠ ઉપર પણ દયા કરશે અને અનુજ લક્ષ્મણ સહિત ક્યારેક મને વિશેષ સેવકની જેમ મળશે. મારી અંદર આમ મન થાય પણ મને ભરોસો નથી થતો કે પ્રભુ આવું કરશે. કારણ કંઈ નહીં, ભગવાનને મેળવવા હોય તો કાં ભક્તિ હોવી જોઈએ, કાં જ્ઞાન હોવું જોઈએ, કંઈ વૈરાગ્ય હોવું જોઈએ, કંઈ કર્મના માર્ગ ઉપર આપણે સારી રીતે ચાલેલા હોવા જોઈએ. અને હું મને જોઉં તો મારું તો નામે સુતીક્ષ્ણ. હું તો એકદમ તીખો માણસ છું, તીક્ષ્ણ છું. મારી અંદર આ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કંઈ નથી. પણ સુતીક્ષ્ણજી મહારાજ ભૂલી ગયા કે દીનતા તો છે ને, નામ તીક્ષ્ણ છો, બાકી છો તો તમે દૈન્યથી ભરેલા. અને એ દૈન્ય જ છે. અરે રાસલીલાની અંદર પણ તમે જુઓ, રાધાજી પણ મળી ગયા ગોપીઓને, તોય કૃષ્ણ પ્રગટ નથી થયા. અને જ્યારે એના એ પુનઃ પુલિન માગત્ય કાલિંદ્યા, કાલિંદીના કિનારે આવ્યા, ત્યાં રાધાજી પ્રેમનું દાન કરે છે, પણ જમના મૈયા તો આપણને સૌને દૈન્યનું દાન કરે. અને જ્યાં સુધી દીનતા નથી આવતી ત્યાં સુધી ઠાકોરજીનું પ્રાગટ્ય નથી આપણે સૌ જોઈ શકીએ છીએ. સુતીક્ષ્ણજીમાં દૈન્ય છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય તો પરમાત્મા કૃપા કરે એને મળે. સત્સંગ યોગ જપ યજ્ઞ વગેરે બધું ભગવાન જેના ઉપર કૃપા કરે એને મળે. પણ દીનતા તો વ્યક્તિ પોતે ડેવલપ કરી શકે. ધ્યાન રાખવું જોઈએ, હું પરમાત્માની સામે ક્યાંય કોઈ જગ્યાએ અભિમાન ન કરી બેસું. દાસ્ય ભક્ત ભક્તિ એને જીવનમાં સ્થાન આપવું. ભગવાન શ્રી હરિના ચરણ કમલની અંદર મારો દ્રઢ અનુરાગ નથી, મને ભગવાન કેમ મળશે? આવી રીતના સુતીક્ષ્ણજી અતિશય પ્રેમ મગ્ન છે. અને પ્રેમનો સ્વભાવ છે કે પોતાના એ પ્રેમીની પ્રિયતમની સામે પ્રેમી પોતાની જાતને બહુ સૂક્ષ્મતમ અનુભવ કરતો હોય છે, ખૂબ લઘુ અનુભવ કરતો હોય છે. મારાથી કંઈ થતું નથી. રાતના 3 વાગે ઉઠીને વૃંદાવનની અંદર બપોરના 1 વાગ્યા સુધી જપ કરવાવાળા, થોડા ઘણા ભિક્ષાના ટુકડા માંગીને ખાઈ લેવાવાળા વળી પાછા કથાની અંદર મગન થઈ જાય. અને સાંજના સમયે વળી પાછી પોતાની સમરણી લઈને હે હરી કરનારા સંતો, એવાને પણ કદાચ કોઈ જઈને એમ કહે ને કે તમે બહુ ભગવાનનું નામ લ્યો છો ને જપ કરો, કોણે કીધું? ના જ પાડે હો સીધી. કોણે કીધું? અરે કીધું મહારાજ તમે રાતના આવડે 3 વાગ્યાના ઉઠીને બેસી જાઓ છો, બપોરે 1 વાગ્યા સુધી 10 કલાક જપ કરો છો. તો કે ના, એવું કંઈ નથી. એ હકીકત એ છે, જો આપણે તો કંઈ આગળ પાછળ કોઈ છે નહીં, ઘર બાર પત્ની પુત્ર પરિવાર મા બાપ કોઈ છે નહીં. આપણે બાબાજી છીએ કે તો આપણે કહેવું પડે હા બાબાજી છે. તો બાબાજી હોય તો અમે આ કંઈ ન કરીએ તો અમે ભૂખ્યા રહી જઈએ. એટલે તમે બધાય જોવો ને એટલી વાર માળા કરીએ, એનું કારણ એમ કે અહીં કોઈક આવીને કંઈક આપી જાય, પહેરવા ઓઢવાનું કંઈક ખાવા પીવાનું આપી જાય ને એટલા પૂરતું. આમ કહીને આપણને ભૂલાવામાં નાખી દઈએ. કોઈ દિવસ પણ પોતાના પ્રિયતમની સમ્મુખ પ્રેમી પોતાની જાતને એ રીતે ન કરે. અને ભક્તિને નારદજી ઓળખ્યા નહીં. જુઓ ને, તું કોણ છે એવું પૂછ્યું ભક્તિને ખુદને. કારણ કે ક્યારેય પણ ભક્ત છે એ ભક્તિને ઓળખતો નથી. લાઈક એવી રીતના કે જાણે હું ક્યાં ભક્ત છું. સુતીક્ષ્ણજી મહારાજ પરમાત્માના પ્રેમમાં આવા નિમગ્ન છે. અને ત્યાં શ્રી હરિ પધાર્યા છે. ભગવાન શ્રી હરિ જ્યાં સામે પધાર્યા ત્યાં તો સુતીક્ષ્ણજી મહારાજ દર્શન કરીને આનંદ વિભોર થયા છે. પરમાત્મા શ્રી હરિના દર્શન કરીને પોતાના નેત્રોને એ ધન્ય અને સુફલ માને છે. ભવમોચન શ્રી રઘુનાથના મુખારવિંદનું દર્શન થયું છે. અત્યંત પ્રસન્ન છે. માનસની અંદર જ્યારે જ્યારે
એવા એવા પ્રેમી ભક્તોની કથા આવે ને ત્યારે અહીંયા પણ એ જ વસ્તુ છે. નિર્ભર પ્રેમ મગન મુનિ જ્ઞાની કહી ન જાય સો દશા ભવાની. શંકર ભગવાનની વાણી વારે વારે ચૂપ થઈ જાય. ભગવાન મહાદેવ એ જ હનુમાનજી બનીને આવ્યા છે, જાનકીજીનો સંદેશો લઈને આવ્યા, અને એવે સમયે જ્યારે ભગવાન શ્રી હરિએ પોતાના વરદ હસ્તને શ્રી હનુમાનજીના મસ્તક ઉપર પધરાવ્યો, એવે જ સમયે શ્રી હનુમાનજીના એ પ્રેમનું અને એ આનંદ મગ્ન દશાનું એ જ્યારે શિવજીએ ધ્યાન કર્યું છે ત્યારે પોતાના જ ઉપર ભગવાનનો હસ્ત હતો, એટલે આનંદ મગન થઈ ગયા. 2 મિનિટ માટે તો કથા કહી શક્યા જ નહીં, એકદમ એ જ આનંદની અંદર મગન રહ્યા. અહીંયા પણ એ જ દશા છે, કંઈ કહી શકતા નથી. એટલે તમે કહી શકો કે શંકર ભગવાનને જાણે કે પેલી પ્રેમ સમાધિ લાગી જાય છે જ્યારે જ્યારે પણ પ્રભુની કથા, કારણ કે શિવજી પણ પાક્કા શ્રોતા છે પ્રભુની કથાના. બલકે એમ કહેવાનું મન થાય કે જેટલા શ્રેષ્ઠ વક્તા હોય ને એના કરતાં 2 ચાસણી વધારે ચડિયાતા શ્રોતા હોય એકચ્યુઅલી. કારણ કે જે સારા શ્રોતા નથી એ ક્યારેય સારા વક્તા. અને શંકર ભગવાન તો ભગવાનની કથાના સારા શ્રોતા છે. ગૌરીશ પ્રેમ મગ્ન થયા છે, સુમિરી સો દશા મગન ગૌરીશા. અહીંયા પણ કહી ન જાય સો દશા ભવાની. ભગવાન મહાદેવ આવા છે. તો સુતીક્ષ્ણજીને દર્શન આપ્યા છે પ્રભુએ, પહેલા હૃદયની અંદર દર્શન આપ્યા, રોમાંચ થયો છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે પુલકિત શરીર થયું છે. જેમ પેલા કટહલ હિન્દીમાં કહે ને, એના એ ફળ ઉપર પેલા કાંટાઓ હોય એવી રીતના એમના રૂવાડા ઊભા થઈ ગયા. મનમાં ને મનમાં હૃદયની અંદર ને પરમાત્માના એ દિવ્ય દર્શન કરે છે. અને એમનું ઈષ્ટ સ્વરૂપ દ્વિભુજ હતું, અને દ્વિભુજના જ દર્શન કરતા હતા. પણ ભગવાન શ્રી રામે જોયું કે આંખો ખોલતા નથી, એટલે ચતુર્ભુજ રૂપ પ્રગટ કરી દીધું. અને જેને જેવા ઠાકોરજીનું સ્વરૂપ પસંદ હોય ને એને એ જ રૂપ ગમે. એટલે આમ બહાર તો ઠાકોરજી દિને દિને નવમ, પરંતુ એ હૃદયની અંદર પોતાને ગમતા સ્વરૂપના જ દર્શન કરે. આવી આપણે ત્યાં વ્યવસ્થા છે. ઘરની અંદર ગમે તે સ્વરૂપ બિરાજતો હોય ઠાકોરજીનું, મંગલામાં એ બાલકૃષ્ણ જ છે, બરાબર ને? શયન થાય ત્યારે મદન મોહનજી જ છે, ભલે ને આપણે ત્યાં નાનકડા બાલકૃષ્ણનું સ્વરૂપ બિરાજતું હોય. એ બધા જ સ્વરૂપોના દર્શન થાય, અને એ સ્વરૂપના ભાવથી વૈષ્ણવો સેવા કરે. તો આમ તો હૃદયની અંદર દ્વિભુજ રૂપના દર્શન થાય એ પસંદ હતું, પરંતુ ભગવાન શ્રી હરિએ એ ચતુર્ભુજ રૂપના જ્યાં દર્શન કરાવ્યા આંખો ખુલી ગઈ. આ મારા વાળા નથી, આમ તો બધા મારા જ છે, પરંતુ મને જે સ્વરૂપની અંદર પ્રેમ છે, રતિ છે, એ બીજું સ્વરૂપ છે. આંખો ખુલી ગઈ છે, ને જ્યાં હૃદયમાં હતા એના એ આગે દેખી રામ તન શ્યામ. ગોસ્વામી તુલસીદાસજીની કલમથી નીકળેલી આ ચૌપાઈઓ મંત્રો છે. પ્રેમ મગન મુનિ બાર બાર ભાગી. પ્રેમ મગન મુનિ બાર આગે દેખી રામ તન શ્યામ. આગે દેખી રામ તન શ્યામ. આગે દેખી રામ તન શ્યામ. કથા તો સાંભળીએ, પણ આપણે કથાની સાથે
હા, કથાનો એ પ્રભાવ છે, એનો એ સહજ સ્વભાવ છે. આપણે જે દેશમાં અને જે કાળમાં બેઠા હોઈએ ત્યાંથી આપણને ઉઠાવે અને એ દેશ અને એ કાળમાં લઈ જાય જ્યાં કથા ચાલે છે. આપ સૌ પણ રઘુનાથજીના દિવ્ય દર્શન કરો. શ્યામ તનવાળા રઘુનાથજી સીતા અનુજ સહિત સુખધામ પ્રભુના દર્શન કર્યા છે અને અત્યંત આનંદિત થઈને પરેવ લકુટ ઇવ ચરણની લાગી, લાકડી પડે એમ ચરણની અંદર દંડવત કર્યા છે. અને ભગવાન શ્રી હરિ પણ ભુજ વિશાલ ગહી લીએ ઉર લાઈ, વિશાળ ભુજાઓ લઈ એની અંદર ભરી દીધા છે અને સુતીક્ષ્ણજીને પોતાના હૃદયની અંદર રાખ્યા છે. અવિરલ ભક્તિનું વરદાન માંગ્યું છે. ભગવાન શ્રી હરિએ વરદાન આપ્યું. અહીંયા થોડી પેલી છે ચાલાકી જેવું, ભગવાનને કહે છે ભગવાન કહે છે વરદાન માંગો. એમણે કહ્યું મને કંઈ માંગતા આવડતું નથી, એટલે ભગવાને પ્રેમથી પોતે અવિરલ ભક્તિનું દાન કર્યું. તો પછી સુતીક્ષ્ણજી કે ધન્યવાદ પ્રભુ, હવે હું માંગુ. રામ ભગવાને કીધું પહેલા તો એમ કહેતા હતા ને મને કંઈ આવડતું નથી માંગતા. તો પ્રભુ એ તમે જે આપ્યું એ તમારી ઈચ્છાથી આપ્યું, મારે તમારી પાસેથી એક વરદાન જોઈએ છે, માંગો. કીધું પ્રભુ મને અભિમાન આપો. અભિમાન? કુંતી માતાએ એવું વિચિત્ર વરદાન માંગ્યું છે, વિપત્તિઓ આપો. અને અહીંયા સુતીક્ષ્ણજી પણ વિચિત્ર વરદાન માંગે છે, અસ અભિમાન જાય જની ભોરે. ભોળા ભાવથી પણ મારું એ અભિમાન મારામાંથી ન જાય એવું વરદાન આપો. શું અભિમાન? मैं सेवक रघुपति पति मोरे. હું સેવક અને રઘુપતિ મારા પતિ થાય. ભગવાન મારા સ્વામી છે અને એનું મને 24 કલાક એવું અભિમાન રહે, 365 દિવસ મને એવું અભિમાન રહે. અરે ભોળે ભાવે પણ મારા મનમાંથી અભિમાન ન જાય. આ ગૌરવ બહુ મહત્વની વસ્તુ છે. આપણે જે કામ કરતા હોઈએ, આપણો જે સ્વભાવ હોય, આપણી જે પ્રવૃત્તિ હોય, એનું આપણને ગૌરવ હોવું જોઈએ. નહીં તો આપણને ખુદને જ ના હોય, બીજાને શું હોય? નોકરો કરીએ છીએ, પતી ગયું. તને તું જે કામ કરે છે એનું તને ગૌરવ નથી, તું નોકરો કહે છો, વાત પૂરી થઈ. બીજું કંઈ ન મળ્યું એટલે આ કરીએ છીએ. હવે તને તારા કામનું ગૌરવ તો હોવું જોઈએ કે નહીં? કુબજાને કૃષ્ણએ ઊભી કરીએ, બીજું કંઈ નથી. આપણા મુંબઈના ચિંતક હરિભાઈ કોઠારી એવું કહેતા, કુબજાને ઊભી નથી કરી, આખી પ્રજાને ઊભી કરી છે. કોઈ પણ સરમુખ ત્યાર રાજાની પ્રજા કુબજા જ હોય છે. કોઈને ઊંચા આવવા ન દે, માથું નીચું, બોલવાનું જ નહીં, કમરથી વાંકા વાળી દે, 18 કલાક કામ કરાવે. આ કોઈ ઊંચા થઈ શકે નહીં. કૃષ્ણએ પહેલું વહેલું કામ કર્યું એ પ્રજાને ઊભી કરી છે, પ્રજાને ઊંચી કરી. કામ કંઈ 18 કલાક થોડા કામ કરવાના હોય. ઘરમાં પત્ની પુત્ર પરિવાર સાથે બેસો. તમારા કામનું તમને ગૌરવ હોવું જોઈએ, તમારી જાતનું તમને ગૌરવ હોવું જોઈએ, ગુરુ પરંપરાનું ગૌરવ હોવું જોઈએ, ઉપાસના પદ્ધતિનું ગૌરવ હોવું જોઈએ, ગ્રંથનું, મંત્રનું, સૂત્રનું, શિખાનું ગૌરવ હોવું જોઈએ. ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. વિશ્વ હિન્દુ પરિષદ વાળા તો એને પહેલેથી જ આ સૂત્ર રાખ્યો છે. બધાને કહે તમને તમારા ધર્મનું ગૌરવ તો હોય. એ તો ગીતાજીના કેટલા અધ્યાય છે, મહાભારતના કેટલા પર્વ છે, રામાયણના કેટલા કાંડ છે, ખબર ન હોય તો ખાલી સ્ટીકર ચોંટાડવાથી ગર્વથી નહીં કહેવાય કે આપણે હિન્દુ છીએ. કોલેજમાં જતા હોય એવા છોકરાઓને ખબર નથી હોતી ગીતાજીના કેટલા અધ્યાય છે. છોકરાઓને મૂકો, એના બાપાઓને ખબર નથી હોતી, છોકરાને શું ખબર હોય? એટલા માટે થઈને સત્સંગ, એટલા માટે થઈને આ બધી પ્રવૃત્તિઓની આવશ્યકતા. હું તો પહેલે દિવસે પણ બોલ્યો હતો, દેશમાં જે કંઈ ચાલે છે સાધુ સંતો એની સામે આને મૂકે છે કે એ બધું કર્યા જેવું નથી, આ કર્યા જેવું છે. આતંકવાદનો ઉત્તર તો અધ્યાત્મવાદ જ છે. મને ને તમને આપણે જે કામ કરતા હોઈએ એનું ગૌરવ હોવું જોઈએ. અસ અભિમાન જાય જની ભોરે. મેં કેના નામનું તિલક કર્યું છે, કેના નામની કંઠી પહેરેલી છે, કોણે મને મંત્ર આપ્યો છે, મારી કઈ પરંપરા છે, એનું મને ગૌરવ હોવું જોઈએ. મેં સેવક રઘુપતિ પતિ મોરે. પછી તો પ્રભુ સુતીક્ષ્ણજીની સાથે ચાલ્યા છે. સુતીક્ષ્ણજીને કહે છે કે હું ચાલું છું તમારી સાથે. અને ત્યારે સુતીક્ષ્ણજી થોડા આગળ જઈને ઊભા રહ્યા કે પહેલાં હું ગુરુજીને સમાચાર આપું કે આપ પધાર્યા છો, આપ 1 મિનિટ માટે અહીંયા ઊભા રહેજો. દોડીને સુતીક્ષ્ણજી ગયા છે. અગસ્ત્યજીને કહે છે ગુરુજી પધારો પધારો પધારો. અગસ્ત્યજી કહ્યું શું છે? કહ્યું મહારાજ
જગન્નાથ સ્વયં પરમાત્મા શ્રી રઘુનાથજી, લખનજી અને જાનકીજી સહિત પધાર્યા છે આપને દર્શન દેવા માટે થઈને. તમે મને કહ્યું તું ગુરુ દક્ષિણાની અંદર તારાથી થાય તો તું મને રામના દર્શન કરાવી દે. મહારાજ, આજ તમારી અભિલાષા પરિપૂર્ણ થઈ, મારી તપસ્યા પરિપૂર્ણ થઈ. સ્વયં પ્રભુ અનુગ્રહ કરીને, કરુણા કરીને આપના આશ્રમે પધાર્યા છે. અને સુનત અગસ્ત્ય તુરત ઉઠી ધાય, હરિબિલો કે લોચન જલ છાય. અગસ્ત્યજી તુરંત દોડ્યા છે અને શ્રી હરિના દર્શન કર્યા. ત્યાં તો આંખની અંદર ભાવનું જલ આવ્યું છે. ચરણોની અંદર રામજીએ, લક્ષ્મણજીએ બંને જણાએ વંદન કર્યા છે. બહુ પ્રેમથી ઋષિએ આશીર્વાદ આપ્યા છે. અને અગસ્ત્યજીએ પ્રભુનું સ્વાગત પૂજન કર્યું, પોતાના ભાગ્યની સરાહના કરી છે. અને અન્ય મુનિવૃંદ પણ સુખકંદ પ્રભુ શ્રી રામના દર્શન કરીને પરમ પ્રસન્ન થયા છે. જહ લગી રહે અપર મુનિ વૃંદા, હરખે સબ બિલો કે સુખ કંદા. પરમાત્મા શ્રી હરિના દર્શન કર્યા છે અને એનાથી વંદન અને બધા પ્રસન્ન થાય છે પરસ્પર. પરમાત્મા શ્રી હરિ બધા ઋષિ મુનિઓની પાસે બેઠા છે અને રઘુનાથજી અગસ્ત્ય મુનિને નિવેદન કરે છે, મહારાજ તુમ સન પ્રભુ દુરાવ કછુ નાહી. તમને તો ખબર છે મારે કંઈ એ પેલું છુપાવવાની જરૂરત નથી. તુમ જાનહુ જેહી કારણ આયઉ, તાતે તાત ન કહી સમુજાયઉ. વિસ્તારપૂર્વક મારે આપની સામે કહેવાની જરૂરત નથી. મહારાજ, અબસો મંત્ર દેહુ પ્રભુ મોહી. આપ મને એવો મંત્ર આપો જેહી પ્રકાર મારો મુનિ દ્રોહી, મુનિઓના દ્રોહી એવા રાક્ષસોને હું મારું. રામ ભગવાનનું ચરિત્ર સેતુનું ચરિત્ર છે. આપ કલ્પના કરો, એ સમયે રાવણને હરાવી શકે, મારી શકે એવી કેટલી બધી શક્તિઓ, સહસ્રાર્જુન છે, વાલી છે, પરશુરામજી છે, કેટલા કેટલા લોકો હતા. ચક્રવર્તી દશરથજી છે, જે અસુરોને હરાવવા અને દેવતાઓને મદદ કરવા માટે યુદ્ધમાં એ સ્વર્ગમાં પણ જતા હતા. આવા બધા હોવા છતાં પણ રાવણ માથું ઉચકી શક્યો, કારણ કે કોઈ એકબીજા પાસે નહીં જાય. અને રામજીએ બધાને ભેગા કર્યા છે અને બધાને પોતાના પક્ષમાં કર્યા છે. પછી જોવા જેવી વસ્તુ એ છે, બધાને ભેગા કરીને રામ ભગવાન એમ ન કીધું કે હવે તમે બધા મળીને રાવણને મારી આવો, કારણ કે તમે બધાની અંદર ત્રેવડ છે, તો પછી થોડાક મને કામ લાગો. નહીં, એમ નહીં. રાવણને મારવાની વાત આવી ત્યારે રામજી પોતે ગયા છે, પોતે કામ કર્યું છે. જેહી પ્રકાર મારો મુનિ દ્રોહી. નામ રામ છે, રમાડે એ રામ કહેવાય, પરંતુ જરૂર પડે તો એ રામ રમાડી દે, એ રામ કહેવાય. જેહી પ્રકાર મારો મુનિ દ્રોહી. આ છોડાય નહીં, આ મુનિઓના દ્રોહી છે, જે જગતનું કલ્યાણ કરવા માટે થઈને વ્યગ્રચિત્ત રહેનારા સંતો છે, એને પણ જપ તપે ન કરવા દે. એવા હોય તો એને તો દંડ જ કરવો પડે. એક સમય આવે ત્યાં સુધી સમજાવવાના હોય, પછી આગળ તો છોડાય જ નહીં. અને એનો આ અપરાધ એટલો બધો કઠોર છે કે આના દંડ સ્વરૂપે એ લોકોને શરીર જ છોડાવવા પડે. આનાથી હલકું કંઈ નહીં. રઘુનાથજીએ મંત્ર માંગ્યો છે. અગસ્ત્યજી એમને મંત્ર આપે છે. અગસ્ત્યજી તો મંત્ર સિદ્ધ મહાત્મા છે. દશાનાની વિચારધારાની વિરુદ્ધ પોતે કેટલાય સમયથી લડી રહ્યા છે. અને એવે સમયે જ્યારે આવા યુવાન રઘુનાથજીને જોવે અને એમ વિચારે કે આ મારું જ કામ કરવાની વાત કરી રહ્યા છે, એવે સમયે કેટલા બધા પ્રસન્ન થયા હશે અગસ્ત્યજી, એ સમજવાની વસ્તુ છે. અગસ્ત્યજી આ જ કામ કરી રહ્યા છે અને રામજીએ એના માટે જ મંત્ર માંગ્યો છે. શ્રી અગસ્ત્યજીએ નિશાચરોનો વધ કરવા માટે થઈને, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે વાલ્મીકીમાં પણ એનું વર્ણન આવે, અને પેલું જે આદિત્ય હૃદય સ્તોત્ર છે એ અગસ્ત્યજીએ રામજીને આપ્યું છે. કોઈ કદાચ અહીંયા બેઠું હોય ને કોઈ આદિત્ય હૃદય સ્તોત્ર કરતું હોય તો એમને ખબર જ હશે. કદાચ ન હોય તો ભૂલ કરતા હોત, સુધાર લેવી જોઈએ. આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમ છે 3 વાર વાંચવાનું હોય. નાનકડું એવું સ્તોત્ર છે. કોઈ રોજ પાઠ કરતું હોય અથવા ખાલી રવિવારે કરતું હોય તો ધ્યાન રાખવાનું. આદિત્ય હૃદય સ્તોત્ર એવું છે, એના 3 પાઠ જ થાય, એક જ ન હોય. એમાં જ લખ્યું છે, અગસ્ત્યજીએ ખુદે જ કહ્યું છે રામજીને કે આના 3 પાઠ કરો. કોઈ પણ કરતું હોય તો એના 3 પાઠ કરવા જોઈએ. બસ આ જ આદિત્ય હૃદય આપ્યું છે. અને એ પછી કહ્યું કે મહારાજ, અગસ્ત્યજી તો રામચરિતમાનસ પ્રમાણે તો કહે છે, મહારાજ તમારું નામ જ છે જે નિશાચરોનો નાશ હંમેશને માટે કરી નાખે. આ જ પરમ મંત્ર છે. આના કરતાં વધારે બીજું શું હોય? પણ પ્રભુ, હવે આપ દંડકારણ્યની અંદર પધારો. ગૌતમ ઋષિનો શ્રાપ છે અને ગૌતમ ઋષિના શ્રાપને કારણે ત્યાં ક્યારેય વસંત ઋતુ નથી આવતી. જ્યારે તમે તો ઋતુ નામ કુસુમાકરઃ, તમે પોતે કહ્યું છે કે પ્રભુ તમે ઋતુઓની અંદર કુસુમાકર વસંત છો, આપ ત્યાં પધારશો અને એ ગૌતમ ઋષિના શ્રાપને હરી લેશો. મુનિની આજ્ઞા પ્રાપ્ત કરીને રઘુનાથજી ત્યાં ચાલ્યા, પંચવટીમાં આવ્યા છે. ગૃધ્રરાજ જટાયુની સાથે રઘુનાથજીની મૈત્રી થઈ છે અને જાણે કે પ્રભુ પંચવટીમાં આવ્યા તો જાણે વસંત આવી ગઈ. જીવનની પંચવટીમાં પણ જ્યારે રામરૂપી સત્ય પધારશે તો એવે સમયે વસંત આવી જશે. જ્યાં સુધી જીવન વિરામ છે, વિગત રામ યસ્માત, જેમાં રામ નથી એવું વિરામ જીવન છે તો એ વિરાન રહેશે. પરંતુ રામ આવી જશે તો પછી વસંત એ ત્યાં આવશે.
પ્રભુ ગોદાવરીની નિકટ પધાર્યા, પોતાના માટે કુટિયા બનાવી છે. ગોદાવરીની નિકટ પ્રભુ રહ્યા, રહે પરન ગ્રહ છાઈ. ગોદાવરી નિકટ પ્રભુ રહે પરન ગ્રહ છાઈ. જ્યારથી પ્રભુ પંચવટીમાં વિરાજે છે ત્યારથી મુનિવૃંદ સુખી થયા, નિર્ભય થયા. ગિરી વન નદી તળાવોની શોભા, ગોસ્વામીજી કહે છે, એ તો દેખતે હી બનતી હે. પક્ષીઓ પશુવૃંદ પણ આનંદિત છે. ભંવરા મધુર ગુંજાર કરી રહ્યા છે અને સુશોભિત થઈ રહ્યા છે. આ બધું કેમ બને? આ બધું એમ બને નહીં. ઘણા લોકો કે આપણે આ અહીંયા પાઠશાળાની અંદર આવીએ તો વાતાવરણ જુદું લાગે, આપણે બહાર રસ્તા ઉપર ઊભા હોઈએ તો વાતાવરણ જુદું લાગે. કેમ? જે જગ્યાએ જે કોઈ વ્યક્તિ રહેતા હોય એનું જેવું આચરણ હોય તદનુસાર એ સ્થાનની અંદર એનો પ્રભાવ ફેલાય. બીજા બધાને છોડો, તમારા ખુદના ઘરમાં જુઓ, મંદિર જ્યાં તમે રાખ્યું છે એ જગ્યાએ બેસીને તમે જે કંઈ નાનું મોટું તમને જે કંઈ આવડતું એવું રોજ સવાર સાંજ કંઈક કંઈક નાટક તો કરતા જ હશો બધા, રામકૃષ્ણ કંઈક તો બોલતા હશે. એ જે કંઈ આપણે કરતા હોઈએ, આપણું ભજન કેવું ને આપણું મંત્ર કેવો ને એ પ્રમાણે આપણી એમાં નિષ્ઠા કેવી ને. તમારી મને નથી ખબર, મારી તો મને પાકી ખબર છે. હું તો આમ હાથમાં માળા લીધી નથી ને આખો દિવસનું ટુ ડુ લિસ્ટ મેં જાણે આમાં ભર્યું હોય ને એમ નીકળે. આને ફોન કરવાનો છે, આને આમ કરવાનું છે, અને આપણને એમ થાય કે અત્યારે જ કરવાની જરૂર છે. હાથમાં માળા લીધી નથી ને આખા દિવસના કરવાના કામ આપણને વેટાણે જ હુજે. આપણે એમ થાય આમાંથી આ બધું નીકળે છે શું છે. ઘણા હાથમાં માળા લીધી નથી ને સીધા બગાસા આવવાના ચાલુ થાય. આપણે એમ થાય આમાં ભર્યા છે. કથામાં બેઠા હોય ને જેને કામ્પોઝ ખાઈને નીંદર ન આવે એને અમે હુવાડ દે. ગોળીઓથી જે નીંદર નથી આવતી એ અહીં કથામાં બેસીને લ્યો મજ્જેથી સૂઈ જાય છે. આપણને એમ થાય શું હોય છે. એટલે આપણું તો કેવું ભજન હોય ને શું પેલું આપણે કરતા હોઈએ, છતાં પણ એ મંદિર ઘરની અંદર જ્યાં છે એ જગ્યાના વાઇબ્રેશન જુઓ. આપણું મન શાંત થાય, આપણું મન ભગવાનમાં લાગવા માંડે. તો પછી સ્વયં પ્રભુ જ્યાં બિરાજતા હોય ત્યાં તો સુખ શાંતિ આનંદ વિશ્રામ ચારે બાજુ લહેરાતા હોય, એમાં શું નવાઈ. અરે પશુ પક્ષીઓ ઉપર પણ અસર થતી હોય છે. આશ્રમોના પશુઓ જુદી જાતના હોય, એમને પૈસા કમાવા માટે થઈને ગાયોના એ રાખી હોય ને ભેંસ રાખી હોય ને એના દૂધ ખાલી દોવાતા હોય ને કેટલા રૂપિયા થયા, એ રીતે જ્યાં સેવા થાય એ જુદું લાગે. અને આ જુદું હોય, પશુ પક્ષીઓ ઉપર પણ અસર થતી હોય છે. પંચવટીની શોભાનું વર્ણન કોણ કરે? મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે, ખરેખર પાંચ ભૌતિક શરીર એ જ પંચવટી છે. એની અંદર જ્યારે રામ લક્ષ્મણ જાનકીજી પધારે છે એવે સમયે આ પાંચ ભૌતિક શરીર એની શોભાનું વર્ણન ન થઈ શકે. બાકી તો આંખમાંથી, નાકમાંથી, કાનમાંથી, બધા દ્વારમાંથી મેલ સિવાય બીજું શું નીકળે છે. પણ જ્યારે રામ પધારે એવે સમયે એ વર્ણનીય થઈ જાય, એ શ્રેષ્ઠ થઈ જાય. રામજી સત્ય છે, જાનકીજી સ્નેહ છે, લખનલાલજી સમર્પણ છે. તો જ્યાં સત્ય, સ્નેહ અને સમર્પણ છે તો આ દુર્ગંધ મારતો દેહ પણ વંદનીય થઈ જાય. એને એના ચરણમાં કોઈ વંદના કરે, વર્ણનીય થઈ જાય, એનું કોઈ વર્ણન કરે. પંચવટી એ આ પાંચ ભૌતિક શરીર જ છે. પછી તો કોઈ સમયે પરમાત્મા પર્ણકુટીના ઓટા ઉપર બિરાજમાન હતા, શાંત છે, પરમ પ્રસન્ન છે. લખનલાલજી ત્યાં આવે છે અને એમને પ્રશ્નો પૂછ્યા છે અને એ પરમાત્મા શ્રી હરિ લખનલાલજીને એમના પ્રશ્નોના ઉત્તરની અંદર સત્સંગ કરાવે છે. શૂર્પણખા આવે છે. રઘુનાથજીના રૂપને જોયું, શૂર્પણખા પરણેલી જ હતી. અત્યારે એનો વર એની સાથે નથી. શૂર્પણખાએ સુંદરી સ્ત્રીનો વેશ લીધો, જેમ પેલી અવિદ્યા પૂતના આવે છે એ પણ સુંદરી સ્ત્રીનો વેશ લઈને આવે, એમ શૂર્પણખા રામજીની પાસે આવી છે. અને પેલી બાજુ જ્ઞાન વૈરાગ્યની ચર્ચા અને આંતે એવું બધું. રામજી ને લખનજી તો એવી રીતે રહેતા હતા, પણ આ રાવણની બેન અને રામજીને જ્યાં જોયા એટલે એમના બાહ્ય દેખાવને જોઈને રામજી આખરે ભલે ને વલકલ પહેરી લે તોય કંઈ એમનું જે દિવ્ય સ્વરૂપ છે, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ, એ ક્યાં જાય. એટલે રઘુનાથજીના રૂપને પાછી આ રાક્ષસી એટલે એની નજર તો દેહ ઉપર જ. આ કંઈ વિદેહ નગરની નિવાસીની તો હતી નહીં. એટલે સુંદરી સ્ત્રીનો વેશ લઈને ત્યાં ગઈ છે અને જ્યાં જુગલ કુમારા જોયા ત્યાં ગોસ્વામીજી લખે છે કે દેખી બિકલ ભઈ જુગલ કુમારા. પ્રેમી નથી, વાસનાથી યુક્ત છે. એટલે જુગલ બેયને જોઈને વિકલ થઈ જાય છે. આ વાસના છે જેનો એક જગ્યાએ બિલકુલ ભરોસો છે. અને દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો જે કહે છે એ પ્રેમનું લક્ષણ, ભક્તિનું લક્ષણ છે. પણ જેને જોવે એને બધું જ ટૂંકમાં સારું એ બધું મારું. આ રાવણની જ બેન છે એટલે રાવણે આવો જ હતો ને આ આવી છે. એટલે જુગલ કુમાર બંનેને જોઈને વિકલ થઈ જાય છે. આ પ્રેમ નથી. જાનકીજીએ પણ દર્શન કર્યા છે રઘુનાથજીના, લખનલાલજીના, પણ જાનકીજીનું સમગ્ર દર્શન શ્રી રઘુનાથજી. એ તો લક્ષ્મણે કંઈ જેમ તેમ નહોતો, એ તો ગોરા હતા. શૂર્પણખા ત્યાં આવે છે અને
તુમ સમ પુરુષ ન મો સમ નારી, યહ સંજોગ વિધિ રચા બિચારી. રામજીની પાસે જઈને કે તમારા જેવો કોઈ પુરુષ નહીં. બિલકુલ બરાબર. સિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ, આજાન ભુજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દૂષણમ શ્રી રામચંદ્ર કૃપાલ. બિલકુલ બરાબર. તુમ સમ પુરુષ ન, પછી કે મોસમ નારી, મારા જેવી કોઈ નહીં. અમુક લોકો આમ આનંદના આમાં તો ઘણી જગ્યાએ હાસ્ય પણ છે ને, એટલે કહે છે કે બરાબર છે, પ્રભુ જેવું સુંદર કોઈ નહીં, તારા જેવું વગર નાક કાનનું કોઈ નહીં. હમણાં એ જ થવાનું છે. આમે નાક વગરની છે, તારા જેવી કોણ હોય? અરે જાનકીજી બાજુમાં બેઠા છે. રામ લક્ષ્મણ ભલે સત્સંગની ચર્ચા કરતા હોય, પણ જાનકીજી ત્યાં છે. અને જાનકીજી રઘુનાથજીની બાજુમાં બેઠા અને લક્ષ્મણજી ચરણમાં બેઠા હોય તો સ્પષ્ટ દ્રશ્ય છે કે આ ચરણમાં બેઠા એ તો કોઈ પણ શિષ્ય હોઈ શકે, કોઈ સાધક હોઈ શકે, એમના નાના ભાઈ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પણ જાનકીજી બાજુમાં જ બેઠા છે એટલે એ તો પાક્કું ને કે એ તો એમના પત્ની જ છે. તો પણ ત્યાં જઈને કે વિધિએ બહુ વિચારીને આપણને બેને ભેગા કર્યા છે. ત્રિભુવનમાં મારા સમાન કોઈ સુંદર નથી અને તમારા જેવું પણ કોઈ સુંદર નથી. અને હું આમ ત્રિભુવનની અંદર ચારે બાજુ ફરી પણ કોઈને જોઈને મારું મન માન્યું નહીં. પણ તમને જોયા પછી, એટલે લક્ષ્મણે આમ જોયું કે હવે હું બોલે છે, કે ભગવાનને જોયા પછી શું સ્થિતિ થાય છે. ભગવાનને જોયા પછી તો એકદમ સંતોષ થઈ જવો જોઈએ. તોય પાછી શું બોલી કે મન માના, એટલે લક્ષ્મણજીને થયું બરાબર. ત્યાં તો આગળ બોલી મન માના કચ્છું તું મઈ નિહારી. વેલ, તું એકદમ મારા જેવો તો નથી, પણ હું હલાવી લઈશ. ઓહો હો, રામજીને જોઈને પણ જેને આમ એકદમ તું મારા જેવો તો નથી, તો હવે તો પતી ગયું બેન. આવું બધું બોલી. રામ ભગવાને તો જાનકીજીની સામે જોઈને જવાબ આપ્યો છે, કારણ કે કંઈ કહે તો જવાબ તો દેવો પડે, મૂંગું તો ન રહેવાય. પણ એને આંખ ન અપાઈ. રઘુનાથજી આ બતાવે છે. યાદ રાખો, તમારે કોઈ પણ વ્યક્તિ એ સાધક હોય ને તો એની આંખ જુઓ. તમને એની આંખ બતાવશે કે આ વિષયી છે, આ સાધક છે, કે આ સિદ્ધ છે. જે ભગવદીય હશે એ બિલકુલ અલગ એની આંખો હશે. રઘુનાથજીએ જોયું નહીં હો શૂર્પણખાની સામે. સીતહી ચિતઈ કહી પ્રભુ બાતા, અહઈ કુવાર મોર લઘુ ભ્રાતા. સીતહી ચિતઈ કહી પ્રભુ બાતા. અચાનક જ આવી ગઈ આવી રીતના. લક્ષ્મણજીએ રોકી નથી, કારણ કે એકદમ ઘૂસી જ ગઈ. પછી શું? જાનકીજી પણ જોઈ રહ્યા, કોણ છે આ જંગલની અંદર આવી સુંદર સ્ત્રી? અચ્છા, આ પંચવટી છે. પહેલેથી રામકથાને બરાબર જોજો. આ જગ્યા જેવી છે, બધું નકલી. કાંઈ તમે જોશો તમને અસલી નહીં મળે. આ હતી રાક્ષસી સુંદરી સ્ત્રીનો વેશ લઈને આવી. રામજીને કહે કે હું કુંવારી છું, મને કોઈ મળ્યું નહીં, ક્યાંય ભટકેલી નહીં. આ તો રામજીને જોઈને મન વિકળ થઈ ગયું. એમાં બધું જેમ તેમ ખોટું ખોટું બોલવા માંડી. રામજીએ જોયું નહીં એની સામે. જાનકીજીની સામે જોઈને કહે છે સીતહી ચિતઈ કહી પ્રભુ બાતા. સીતાજીની સામે જઈને બોલ્યા. શું બોલ્યા ખબર? એ કે મારો ભાઈ કુંવારો છે. એ બોલીને કે તાતે અબ લગી રહા હું કુંવારી, એટલા માટે થઈને હું કુંવારી છું. તો રામ ભગવાન સીતાજીને સામે જોઈને કે મારો ભાઈ કુંવારો છે. સાચું કેજો, લક્ષ્મણ કુંવારો હતો? આ મર્યાદા પુરુષોત્તમ આ હાવ ખોટું બોલે. આગલા જન્મની પ્રેક્ટિસ કરતા હતા કે હું ના હમ ભક્ષિતવાન. રામજી ખોટું બોલ્યા. રામાયણમાં લખાઈ ગયું. પણ ભગવાન મહાદેવ કાશી વિશ્વનાથે તો આ ગ્રંથ ઉપર લખ્યું છે સત્યમ શિવમ સુંદરમ. તો સત્યમ કેવી રીતે? રામજીએ કહ્યું જૈસા તેરા ગાના વૈસા મેરા બજાના. તારો ધણી તારી ભેગો નથી એટલે તુંય કુંવારી નથી. અત્યારે તારો ધણી તારા ભેગો નથી એટલે તું સ્ટેટસ સિંગલ કરી નાખે. તો પછી એનો મતલબ એવો થયો કે જે તું અત્યારે તારી વ્યાખ્યા એવી છે કે તારો ધણી તારી ભેગો નથી એટલે તું એમ કહે છો કે હું સિંગલ છું. તો પછી એવી રીતના ઉર્મિલાય ભેગી નથી આવી. તારા પ્રમાણે તો લક્ષ્મણ એ કુંવારો કહેવાય. અને બીજી વાત એ હતી કે પછી એવું હોય ને જામનગરમાં ન હરખું થાય તો કે રાજકોટ લઈ જાઓ. એટલે ઠાકોરજીને ખબર હતી કે આ કેસ મારો નથી, આને લક્ષ્મણ પાસે લઈ જાઓ. મને આ બધું નહીં, ઓલું નાક કાન કાપીએ તો એ બધું ઓલું લોહી બોય ઉડે સહન થાય. આને બહુ સરસ ફાવે છે.
હા, પારકીમાં કાન વિંધે ને એમાં નાક વિંધે ને કાને વિંધે. લક્ષ્મણ તે જાય છે લક્ષ્મણજી પાસે ને એને કીધું કે તું મારી સાથે લગ્ન કર ને આમને તેમને, કારણ કે એને તો એ ગમતા હતા. ના એવા જોયા, તું નહીં તો ઓર સહી. લક્ષ્મણજી પાસે ગયા અને લક્ષ્મણજી અચ્છા એવે સમયે બરાબર હે ઓલા બાણની ધાર જ કાઢતા હતા. હો, લક્ષ્મણજી ખાલી ટાઈમમાં આ જ કરે બધું, કારણ કે એને ખબર છે પછી બહુ જથ્થો જોશે. તે લક્ષ્મણજી બાણ કાઢતા હતા ને ત્યાં જઈને પેલી કંઈક તમારી સાથે લગ્ન કરા હતા. લક્ષ્મણજી એકવાર વિચાર કર્યો પેલા આને જરાક આમ ચક્કડીમાં નાખવા દે. એટલે શું કહ્યું ખબર? સુનું સુંદરી મેં ઉનકર દાસા. હે સુંદરી, તું તો છે જ ત્રિભુવનમાં, તારા જેવી કોણ હોય, પરંતુ હું એ બંનેનો દાસ છું. એટલે તારે મારી હારે લગ્ન કરીશ ને તો એ બેયના પગ દબાવવા પડશે, પાણી ભરી આવવું પડશે, રોટલા રાંધવા પડશે. હું એ કંઈ ન કરું. અત્યારે આ લગભગ જે જુવાન છોકરાઓ છે ને આ વાક્ય માટે તૈયાર રહેજો. અત્યારે લગભગ આ લોકો આવું બોલવા માંડ્યા છે. રસોઈ ન કરું, મને લુગડા ધોતા જ નથી આવડતા, વાસણ સાફ કરવાનું આપણે થોડા કરવાનું, એ તો કામવાળા રાખવાના હોય ને, કચરા પોતા હાટું કામવાળા રાખવાના. તો તમારું ત્યાં શું પૂજા કરવા હાટું કામ છે? લઈ શું જવાના? પ્રેમ હોય તો સમર્પણ કરે, વાસના તો ભોગ સિવાય કંઈ ના વિચારે. અને આ શૂર્પણખા છે. શૂર્પ સંસ્કૃતમાં સુપડાને કહેવાય. અને એના જેવા નખ છે જેના એકબીજાને સામું જોવામાં હોય કોકના એમાં હું શૂર્પ ઇવ નખાહા યસ્યાહા. શૂર્પ સુપડા જેવા નખ જેના છે તે શૂર્પણખા. વાસના જ છે. લક્ષ્મણજીએ જ્યાં કહ્યું ત્યાં તો એ વળી પાછી રામજી પાસે ગઈ કે તો એમ કહે છે કે તમારો નોકર છે, હું શેની નોકર ભેગી પરણું, તમે મારી સાથે વિવાહ કરો. રામ ભગવાને કીધું એ કાંઈ નોકર નથી, મારો ભાઈ છે, અને તું હરખી રીતે પ્રોપોઝ નથી કરતી, નહીતર તો એ આમ જરાક શરમાય છે. તું હરખું કે ને એને. અત્યારે તો 2020 ચાલુ થઈ ગયું, અત્યારે તો બહેન બેટીઓ પણ સામેથી કંઈ હરખો હીરા જેવો છોકરો દેખાય તો એ કહેવાય સામેથી, એમાં કંઈ વાંધો નહીં. નતું રૂકમણીએ કૃષ્ણ કનૈયાને સામેથી જ કીધેલું કે આવો, અને ભગવાન ભોળા ગયા ખરા. પેલી વળી પાછી ત્યાં જઈને કે એલા તું શેના માટે શરમાય છે? લક્ષ્મણજીએ કીધું કંઈ હરમાતો નથી, મને લાગી છે ભૂખ, 1:20 થઈ છે, હવે જલ્દી તારા નાક કાન કાપવું એટલી વાર. લક્ષ્મણજી સીધું એમ જ બોલ્યા કે તારી હારે એ લગ્ન કરશે જેને નાક ને કાન નહીં હોય. નાક નહીં હોય મતલબ પ્રતિષ્ઠા નહીં હોય, અને કાન નહીં હોય મતલબ સાક્ષાત પ્રભુ સમજાવી રહ્યા છે છતાંય અકલ આવતી નથી. અને ત્યાં તો શૂર્પણખાએ જોયું કે આ મને આ બાજુ મોકલે ને આ આમ બાજુ મોકલે, ત્યારે વિચાર થયો કે લક્ષ્મણને છોડો, મારે રામ હારે લગ્ન કરવા. અને એના માટે થઈને ઓલી બાજુ બેઠી જ ને એ નડે છે, એટલે રાક્ષસીનું સ્વરૂપ પ્રગટ કર્યું અને વિચાર કર્યો સીતાને એકવાર ખાઈ જાઉં અને પછી આ ક્યાં જશે, પકડીને એની હારે ધરાર લગ્ન કરીશ. પણ એ ભૂલી ગઈ કે એક ભક્તિ છે ને એક સત્ય છે. અહીંયા આ બધા નાટક નો હાલે. કોઈ ભક્તિનું અપહરણ ન કરી શકે. શાંતિ સીતા સમાનીતા. શાંતિને તમે એવી રીતે મારી ન શકો, જ્યાં હોય ત્યાં હોય જ, અને ન હોય ત્યાં લાવી ન શકાય. કોઈ છગનલાલની છોકરી થોડી જ ગમે એમ કરી નાખીએ એની હારે. જાનકીજીને જ્યાં મારવા માટે થઈને તૈયાર થઈને રાક્ષસીનું ભયંકર વેશ પ્રગટ કર્યો, તરત જ રામજીએ કહ્યું લખન સાવધાન. લખનજીએ કીધું હું તો ક્યારનો અણી કાઢતો તો, આના હાટું જ કાઢતો હતો. અને લક્ષ્મણ અતિ લાઘવ તે નાક કાન બિનુ કીની. અને આમ કરીને જાણે પેલા રાવણને એ ચુનૌતી દીની. નાક કાન બિનુ ભય વિકરારા. ગોસ્વામી તુલસીદાસજી કહે છે વગર નાક કાનની વિકરાળ એ રાક્ષસી, અને એકદમ પેલી ભયંકર રૂપવાળી, જાણે પહાડ ઉપરથી ગેરુના પેલા સ્રોત વહેતા હોય એવું પેલું લોહી નીકળે. અને દોડીને ખરદૂષણની પાસે ગઈ. ખરદૂષણ 14,000 રાક્ષસોની સેનાને લઈને આવ્યા છે. રઘુનાથજીએ લખનલાલજીને કહ્યું લખનલાલજી જાનકીજીને લઈને ગુફામાં રહી એમનું રક્ષણ કરે. આ તરફ રઘુનાથજીએ 14,000 રાક્ષસોની સેના સાથે યુદ્ધ કરે છે. બધાને ખતમ કર્યા. રામ ભગવાને ત્યાં અદ્ભુત પોતાનો પ્રભાવ બતાવ્યો, અને ભગવાન શ્રી હરિએ પોતાના અનેક રૂપો પ્રગટ કર્યા. 14,000 રાક્ષસોને એમ જ થાય કે મારી બાજુમાં જે ઊભો છે એ જ રામ છે, મંડે દેવા. તો ઓલો કે તું મને મારે એમ કરીને એને મારે. આમ કરીને રામ ભગવાન તો શાંતિથી ઊભા હતા, ઓલા અંદર અંદર જ મરી ગયા. એવું કર્યું હતું પ્રભુએ. પરમાત્મા શ્રી હરિ પણ પોતાનો પ્રભાવ પ્રગટ કરે, અને કૃષ્ણ પરમાત્મા પણ કરે. પણ ભગવાન જ્યારે એ ઐશ્વર્યનો પ્રયોગ કરે એવે સમયે બધાને દેખાય. ગિરિરાજજી ઉઠાવે તો બધા દર્શન કરી શકે એવી રીતે, પરંતુ રામજી આવું કંઈક કરે ત્યારે કોઈને ખબર ન પડે.
यह बड़ी बात राम के नाही, जिमी घट कोटि एक छबી છાહી. પરમાત્મા શ્રી હરિની માટે આ કંઈ મોટી વાત નથી. શૂર્પણખા પછી તો રાવણની પાસે જાય છે અને ન્યા જઈને રાવણને ખૂબ આમ ફટકારે છે, તારા જેવો ભાઈને અમારી આવી દશા થાય, આમ તેમ. રાવણે પૂછ્યું, શું વાત છે, તું આવી રીતના કેમ તારી સ્થિતિ થઈ? અને ત્યારે બધા જ સમાચાર સંભળાવ્યા. આપણે ચર્ચા કરી ગયા છીએ કે અહીંયા રામકથા લખ્યું છે, માત્ર રામચરિત માનસ કથા લખ્યું નથી. એટલા માટે થઈને આપણે જ્યાંથી જે મળે એ લઈએ છીએ. તો બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર શ્રી કૃષ્ણ જન્મખંડનો 62મો અધ્યાય છે, એની અંદર થોડું રામચરિત્ર છે. અને ત્યાં આ શૂર્પણખાને યાદ કરીને એમ લખ્યું છે કે શૂર્પણખાએ બધા સમાચાર રાવણને કહ્યા અને રામ ન મળ્યા ને એટલા માટે બહુ દુઃખી થઈ ગઈ. અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન વેદવ્યાસ એમ લખે છે કે સમાચાર આપીને તત્કાલ એ પુષ્કરમાં ચાલી ગઈ. શૂર્પણખા પુષ્કર તીર્થની અંદર જઈને એણે દુષ્કર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજી દર્શન આપે છે. બ્રહ્માજીની પાસેથી એણે વરદાન પ્રાપ્ત કર્યું છે. એ નિરાહાર તપસ્વીની રાક્ષસીને દર્શન આપીને સર્વજ્ઞ કૃપા સિંધુ બ્રહ્માજીએ એના મનની વાત જાણી અને પછી બ્રહ્માજીએ પેલી કંઈ કે શૂર્પણખા એના પહેલાં જ બ્રહ્માજીએ એને કહ્યું છે, હે વરાનને, શ્રી રામ દુર્લભ હે. શ્રી રામ દુર્લભ છે, એને તું પ્રાપ્ત નથી કરી શકી, એટલા માટે આ દુષ્કર તપસ્યા કરી રહી છે. આવી જ રીતના જીતેન્દ્રિયોની અંદર શ્રેષ્ઠ ધર્માત્મા લક્ષ્મણને પણ તું પ્રાપ્ત ન કરી શકી, એમાં પણ તને સફળતા મળી નથી. એટલા માટે તું ત્યાંથી પણ નિરાશ થઈને અહીંયા તપસ્યામાં લાગેલી છે. તારી આ તપસ્યાનું ફળ, કારણ કે તપ કોઈ દિવસ નકામું જાય નહીં, તારું આ તપનું ફળ તને બીજા જન્મમાં મળશે. જે બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરેના પણ ઈશ્વર, પ્રકૃતિથી પણ જે પરે છે, એ ભગવાન ને શ્રી કૃષ્ણના રૂપમાં તું પ્રાપ્ત કરશે. અનેક અનેક એવા થયા હો, જે રામાવતારમાં પણ હતા ને કૃષ્ણાવતારમાં પણ. શ્રી કૃષ્ણોપનિષદમાં લખ્યું છે, કૃષ્ણ પરમાત્માનું વેત્ર એ બ્રહ્માજી છે, કૃષ્ણ પરમાત્માની વેણુ એ સ્વયં રુદ્ર છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય છે. ગયા જન્મનો અંગદ એ જ બીજા જન્મમાં ઉદ્ધવ થયો. આવી રીતના અનેક અનેક છે. તો અહીંયા પણ કહેવામાં આવ્યું, શ્રી કૃષ્ણને તું પ્રાપ્ત કરશે. આવું કહીને બ્રહ્માજી આનંદપૂર્વક પોતાના ધામમાં ચાલ્યા ગયા. શૂર્પણખાએ પોતાના શરીરને અગ્નિમાં વિસર્જિત કરી દીધું અને એ જ પછી બીજા જન્મમાં કુબ્જા થઈ અને શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાપ્ત કરે છે. સુખદેવજી મહારાજને તો એણે જે વરદાન માંગ્યું એ બહુ ગમ્યું નથી, એટલે એણે દુર્ભગા એવો શબ્દ વાપર્યો છે એના માટે. પરંતુ આ કૃષ્ણ પરમાત્માએ એનું એ ગયા જન્મનું તપ અને આ વખત પણ ચંદનની સેવા કરી છે. એના ફલ સ્વરૂપે પ્રભુએ અંગસંગ માંગ્યો તો એ પણ આપ્યો છે. અહીંયા એ રાવણને એણે કહી દીધેલું. પછી રાવણ બધી તૈયારી કરે ને જાનકીજીનું એ હરણ કરે છે. એ બધી કથાઓ છે. આપણે બહુ ગમે એવી કથા નથી, એટલે આ કથામાં મેં લગભગ એવો જ ઉપક્રમ રાખ્યો છે કે એવી કથાને બહુ વિસ્તારપૂર્વક ન કહેવી. પણ એ મારીચ પાસે જાય છે. એક નાનકડી વાત કહીને હવે આજની કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ. એ જાય છે મારીચની પાસે, બધી યોજના બનાવી લીધેલી, સોનાનું હરણ બનવાનું કહ્યું. પેલી બાજુ ખબર નથી લક્ષ્મણને, અને પ્રભુએ લલિત નરલીલા કરવી છે, એટલે જાનકીજીના મૂળ રૂપને અગ્નિદેવતાને પધરાવી આપ્યું છે. એવી પુરાણોમાં કથા છે. અગ્નિદેવતા શ્રી જાનકીજીના મૂળ સ્વરૂપને પધરાવીને અગ્નિલોકની અંદર લઈ ગયા છે અને ત્યાં અગ્નિની જે પત્નીઓ છે, સ્વધા સ્વાહા, એ સીતાજીની સેવા કરે છે. અહીંયા ખાલી છાયાનું રૂપ રાખ્યું છે રઘુનાથજીએ, અને લક્ષ્મણને પણ આ મર્મની ખબર નથી પડી એવી વાત છે. પેલી બાજુ મારીચને રાવણે કહ્યું કે તું સોનાનું હરણ બનીને જા, અને સીતાજીનું એ ધ્યાન પડશે ને તું પછી રામ ભગવાનને એ જ્યારે જાનકી એમ કે તું તમે આ હરણનું ચામડું લઈ આવો ત્યારે તું દૂર દૂર લઈ જજે, પાછળથી આવીને હું જાનકીનું હરણ કરીશ. એ જગ્યાએ એકવાર મારીચે એને સમજાવવાની કોશિશ કરી છે કે ભાઈ, મને વગર ફણાનું બાણ માર્યું હતું, અને બિહારમાં બક્સર છે જ્યાં આશ્રમ છે વિશ્વામિત્રજીનો, ત્યાંથી ઉલાડીને છેક લંકામાં ફેંકી દીધેલો. જેનું વગર ફણાનું બાણ આવું કામ કરતું હોય એ પછી કંઈ આવું આપણે આવા કામ કરીએ તો કંઈ કાયમ ફળું નહીં તોડે. ફણા સહિત મારશે ને તો ક્યાંય ના નહીં રહીએ, બ્રહ્માંડમાં ફરતા રહેશું. એટલે આ રહેવા દે. રામ સાક્ષાત પરમાત્મા છે. ભઈ મમ કીટ ભૃંગ કી નાઈ. મારી દશા પેલી ઈયળ જેમ ભમરીને વિચારતી હોય એવી રીતના પ્રભુનું ચિંતન કરે છે. અરે એનું ભજન કર ને ભવસાગરથી તર. હવે આ ચીજ રાવણને કહેવાય. જે સાંભળવા તૈયાર હોય ને એને નાનકડો ઈશારો કરીએ તો પણ કામ પતી જાય, અને જેની સાંભળવાની કોઈ તૈયારી નથી એની પાસે તમે ગમે એવડી મોટી ભાગવત વાંચો, કાંઈ વળે નહીં. રાવણે તો બહુ ગાળો દીધી અને છેલ્લે એમ બોલ્યો છે કે હું તારી પાસે ઉપદેશ લેવા નથી આવ્યો, મેં જેમ કીધું એમ કર
કાં મારા હાથે મરને કાં રામના હાથે. ત્યારે મારીચે વિચાર કર્યો કે તારા હાથે થોડો મરું, હું તો મરવાનું જ જો હોય તો પછી શું કામ એને રઘુનાથજીના હાથે ન મરું. મારી પાછળ એ પેલું ધનુષ્ય બાણ લઈને દોડતા હશે એવા પ્રભુના દર્શન કરીશ અને મરીશ નહીં, તરીશ. રઘુનાથજી આવી રીતના મારી પાછળ આવશે અને મારા જેવો ધન્ય કોણ, આવી રીતના વિચાર કર્યો છે. એ મૃગ બનીને ગયો છે. જાનકીજી જોવે છે. જાનકીજી એનું ચામડું માંગે ને રઘુનાથજી જાય છે. ત્યાં કોઈ કવિ કહે છે, સોને કે हिरणों के पीछे मेरा भाग रहा है मन. सोने के हिरणों के पीछे भाग रहा है मन. રામજી એક જ હરણ પાછળ જતા હતા અને રામજી વોઝ શ્યોર કે આ હરણ પાછળ જવાનું છે. કવિએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે કે મારી સામે તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના 5 સોનાના હરણા અને મને આ તરફ ખેંચે, આ તરફ ખેંચે. જેમ પ્રહલાદજી બોલ્યા ને નરસિંહ ભગવાનને, જીહવઈ કતો અપકર્ષતી, એ રીતના મને બધા હરણાઓ પોતાની તરફ ખેંચે છે. સોને કે हिरणों के पीछे भाग रहा है मन. जाने कितने राम रहे हम, जाने कितने राम रहे हम, कितने हम रावण. सोने के हिरणों के पीछे भाग रहा है. રામજીને એકની જ પાછળ જવાનું હતું. મારે તો હિરણો બહુવચન છે, મારી આવી દશા છે. એક લાઈન હજી છે, સરસ છે. શાયદ હી કોઈ રખતા હો चेहरे उससे कम. शायद ही कोई रखता हो चेहरे उससे कम. ओ अब तक 10 चेहरे वाले को जला रहे हैं हम. सोने के हिरणों के पीछे मेरा भाग रहा है मन. કોક જ એવો હશે જેના 10 ચહેરા નહીં હોય. જેને જોવે એની હારે પોતાનો જેવો વ્યવહાર એ પ્રમાણે ચહેરો બદલી જાય છે. शायद ही कोई रखता हो चेहरे उससे कम. જુઓ કવિની કલમની તાકાત. ओ अब तक 10 चेहरे वाले को जला रहे. આ દિલ્હી તરફ ને જાઓ ને તો એની અંદર ત્યાં દશેરાનો રાવણ બહુ સળગાવે. તો એક વખત એવી કલ્પના છે કે રાવણ જીવતો થયો અને બધાને મીંડો ખીજાવા, તમારા કોઈની ઉપાડી ગયો છું, તમે કેમ હળગાવો જ મને? તો બધા આમ જોવા મીંડ્યા. રાવણ હાચો કે જીવતો થયો, તમારા કોઈની ઉપાડી ગયો છું, તમે છે ને હળગાવો જ મને? તો એક જણો કે એટલે જ ઉપાડી ગયો હોત તો ક્યાં હળગાવાનો પ્રશ્ન જ હતો. પણ હવે જો કે ઊંધું છે. હવે સીતાજીને રાવણ લઈ જાય ને તો સન્માન પાછો મૂકવા આવ્યો કે હે રામ તું જ હાચવ, મને ખબર છે આ તારાથી જ હચવાય, આ નહીં, મારે ઓલરેડી મંદોદરીની ઓછી તકલીફ છે, આ તમારે ત્યાંથી લઈ જાઉં. રામજીને મારી જ લઈ જાય છે પોતાની પાછળ. જ્યારે રામજીએ બાણ માર્યું છે એ સમયે મનમાં રામ બોલે, જોરથી લક્ષ્મણ બોલે. જાનકીજીનું મન ડોલ્યું છે. લક્ષ્મણજીને ત્યાં જવાનું કહે છે. લક્ષ્મણજી એક વખત આશ્વાસન આપ્યું છે, માં જેનું નામ લેવાથી આપણે કોઈ પણ પ્રકારની વિપત્તિઓથી
બચી જઈએ એને વિપત્તિ પડે એવી કલ્પના કેમ કરો છો? પણ મરમ વચન સીતા જબ બોલા, હરિ પ્રેરિત લચી મન મન ડોલા. મરમ વચન જાનકીજી બોલ્યા છે ને હવે સમયે હરિની પ્રેરણા એટલે, બાકી તો માએ ના પાડી છે ને, રાગ રોષ ઈર્ષા મદ મોહ આના વશમાં સપનામાં પણ ન થતો. પણ છતાંય તે લક્ષ્મણજીને એમ થયું કે આવું બોલે એના કરતાં તો હું રામ પાસે જાઉં એ સારું. એનું કારણ આ લક્ષ્મણનું મન ડોયલું તો કહેવાય, પણ યાદ રાખવાનું પહેલાં લખ્યું છે હરિ પ્રેરિત, પછી લખ્યું છે લછી મન મન ડોલા. એટલે લક્ષ્મણને પણ કોઈ દોષ આવું હોવા છતાં પણ નથી લાગતો. લક્ષ્મણજી જાય છે અને પેલી બાજુ રાવણ આવે છે, ભિક્ષા માંગે છે. જાનકીજીએ અંદર રહીને જ, કારણ કે પેલી લક્ષ્મણ રેખા, અચ્છા ગજબની વસ્તુ છે, રામાયણની અંદર આપણે બધા સંદર્ભો મેળવીએ ને તો જ આપણને ખબર પડે કે લક્ષ્મણ, નહીતર આરણ્ય કાંડમાં અહીંયા લખ્યું જ નથી કે લક્ષ્મણજીએ પેલી રેખા કરી હતી ને પછી ગયા હતા, અહીંયા નથી લખ્યું. પણ પછી આગળ જઈને પેલી મંદોદરી રાવણને સમજાવે ત્યાં એ બોલી છે કે રામા નુજ લઘુ રેખ ખચાઈ, એને પણ તમે ઠેકી નહોતા શક્યા ને અત્યારે ક્યાં મોટી મોટી વાતો કરો છો. લક્ષ્મણજી ગયા અને લક્ષ્મણ રેખા એ ખેંચીને ગયા છે. જાનકીજી અંદર રહીને ભિક્ષા આપે અને ખબર નહીં, રાવણને ખબર પડી ગઈ કે આ આમ કેમ, અને એટલે કહ્યું કે માં એવી બાંધેલી ભિક્ષા અમે ન લઈએ, તમે બહાર આવીને આપો. એટલે જ્યારે જાનકી પોતે લક્ષ્મણ રેખાથી બહાર જાય ને પછી જ હરણ થાય. આ એક જ વાક્ય બોલશું, આ સમજવા વાળા સમજી જશે. જાનકી રેખાની અંદર રહી ત્યાં સુધી રાવણ નહીં, રાવણના બાપની તાકાત નથી જાનકીને હાથ લગાડે. પણ જો જાનકી બહાર નીકળી, એટલા માટે થઈને આ ફરજ જાનકીની. કૂતરાને પૂંછડા સીધા ન થાય, જાનકીએ જ ધ્યાન રાખવું પડે. રાક્ષસ નો સુધરે, મરચા તીખા જ લાગે, આપણને ન સદે ને આપણને જો વાયડવું પડે તો આપણે મરચાથી આઘું રહેવાનું હોય. આપણે એમ કહીએ મરચાં મીઠા કરી નાખો, એ ન થાય. જુવાન બેન બેટીઓ ઘણી વખત એમ કહેતી હોય ને, છોકરાઓને કયો એની આંખો સીધી રાખે, કૂતરાને પૂંછડીઓ સીધી થતી હોય બેટા. આપણે જ ધ્યાન રાખવાનું રે. આપણા વાણી વર્તન વ્યવહાર વસ્ત્ર બધી જ જગ્યાએ મર્યાદા હશે. રાવણના બાપની તાકાત નથી. અરે ભાઈ, આપણે સૌનો અનુભવ છે. જુવાન માણસ હોય, કોઈ દિવસ આપણે પબ્લિક વ્હીકલમાં જતા હોઈએ અને આપણે અહીં સૌરાષ્ટ્રમાં નિયમ છે જે બધા, હવે એને માવો હું કામ કહે છે સમજાતું નથી. કોણે કીધું આ માવો? આ માવો છે ઝેર છે, પણ પરંપરા છે. સામે કોઈ માણસ બેઠું હોય તો આ પેલા બનાવશે સરસ રીતે અને પછી સામેવાળાને ખોલીને પેલા સામે આપ્યા તો આપણને એ પ્રાપ્તિ થઈ હોય ને. ઘણા લોકો એમ કહેશે લેશો, આપણે આ જોડે ભાઈ નહીં મેળાવે. હજી સુધીમાં મારો કોઈ અનુભવ એવો નથી કે આપણે એમ કહીએ કે ના મને ન ચાલે અને તોય કોઈ ધરાર આપે. આવું બને નહીં. વ્યસન વ્યભિચાર આ ચીજ જ એવી છે, તમે મર્યાદામાં રહો તો કોઈ દિવસ કોઈ સામેથી આક્રમણ કરે જ નહીં. કરોડમાં કોઈ એક કેસ હશે, બાકી આપણે આપણી રીતે વિચારીને એ પ્રમાણે આપણો વ્યવહાર હોય તો લગભગ જાનકી એ રે અંદર તો પ્રશ્ન નથી. હરણ થયું છે. પૂજ્ય મુરારી બાપુજીએ કહેલો સુંદર ભાવ આપની સેવામાં રાખું ને પછી આજની કથાને વિરામ આપીશ. પૂજ્ય બાપુએ બહુ સરસ વાત કરી. કહે છે કે એક ભાવ આ સીતા હરણમાં એવો પણ છે કે રાવણ પણ જાનકીજી અને રામજીનો ભગત જ છે. રામચરિત માનસ જેની પાસે છે ખોલીને જોઈ લો. જાનકીજીનું હરણ કરતા પહેલા ત્યાં સ્પષ્ટ લખ્યું છે મન મહ ચરણ વંદી સુખ માના. જાનકીજીને લઈ જતા પહેલા રાવણે મનમાં ને મનમાં જાનકીજીને વંદન કર્યા છે અને મનની અંદર બહુ સુખ થયું છે. આ ભગત રાવણના દર્શન કરો. અને રાવણે વિચાર કર્યો કે આ મારા બાપા તો સમજવાના નથી, બહુ સત્યનું પૂંછડું પકડી રાખશે. ભરત આવીને અયોધ્યાથી એટલા બધા આવીને સાક્ષાત માતાઓએ આજ્ઞા કરી, ગુરુજીએ કીધું, પણ તોય તે બસ મારે બાપાના વચન, મારે કાંટા કાંકરામાં ચાલવાનું. ચિત્રકૂટથી તો પાદુકા પણ ભરતજી લઈ ગયા છે. એટલે હવે રઘુનાથજી ખુલ્લા પગે, કૃષ્ણ કનૈયા તો વ્રજની ભૂમિને જ પોતાની ચરણ રજથી વિભૂષિત કરે છે. શ્રી રઘુનાથજીના દર્શન કરો. છેક ચિત્રકૂટથી લંકા સુધી એ ખુલ્લા ચરણે ચાલ્યા છે. હવે એ તો નહીં માને, એ તો બરાબર સત્યની વાતને પકડી રાખશે ને આપણે એમાં કંઈ કહેવાય નહીં, ભગવાનને શું કહી શકીએ. પણ મારી માને થોડો વનવાસ થયો છે, એ શેની દુઃખી થાય. અને હવે અહીંયા આ દક્ષિણ ભારતની અંદર આગળ ચાલતા ચાલતા મને ખબર છે અમારી પ્રજા બધી અહીંયા આંટા મારે છે. માને કંઈ દુઃખ થાય એ મને પોસાય નહીં. એટલે રાવણે પ્લાન બનાવ્યો કે બાપાને લક્ષ્મણલાલજીને ફરવું હોય, એટલે કે રામજીને લખનજીને ફરવું હોય ભલે ફરતા, મારી માને દુઃખી ન થવા દઉં. એટલા માટે તમે જોયું પુષ્પક વિમાનમાં લઈ ગયા છે.
એનો અર્થ એ છે કે માં મને ખબર છે રામજી વનમાં રહે ને એટલે તમે મહેલમાં તો નહીં જ રહ્યો, અને અમારી એવી લાયકાતય નથી કે તમારા ચરણ અમારા મહેલમાં પડે, પણ કમસે કમ હું એટલું તો કરી શકું ને કે આ જે વનની અંદર આ ટાઢ તડકો વરસાદ સહન કરવાનું, એમની હારે આવી રીતના ફરવાની તમારે શેની જરૂરત છે? તમારાથી સહન ન થાય માં, એટલે તમે એક કામ કરો, ત્યાં બગીચામાં રહેજો. પ્રભુ વનમાં છે, તમે ત્યાં વનમાં રહેજો, ઉપવનમાં રહેજો. પણ તમારે આ બધું ચાલીને આટલું બધું કરવું ના અંતે ને એવું બધું કરવાની શું જરૂર? એટલે જાનકીજીના હરણના બાને હકીકતમાં રાવણે જાનકીજીના સુખનો જ વિચાર કર્યો. કેટલી રાક્ષસીઓ સેવામાં રાખેલી એ બધી ધ્યાન રાખતી હતી. ત્રિજટા જેવી રામની ભગત, અને એને પણ પાસે રાખેલી, કારણ કે જાનકીજીને આનંદ આવે ને એવી ટાઈપની વાતો થાય અને એકબીજાનું દુઃખ હળવું કરે. આમ કરીને રાવણે જાનકીજીને આ વનવાસના દુઃખથી બચાવવામાં થોડોક પોતાનો સહયોગ કર્યો. અચ્છા, જેની મરજી વિના પાંદડું ના હાલે, રાવણની તાકાત છે જાનકીજીને ઉપાડીને લઈ જાય? બને? કોઈ દિવસ ન બને. પણ રાવણના મનના આ ભાવને જોઈને રઘુનાથજીએ પણ કીધું બરાબર છે, મેં તો ભેરી આવવાની જ ના પાડી હતી, પણ હમતી નથી. એના કરતાં લઈ જા, 14 વર્ષનો ટાઈમ આ જંગલમાં રહેવાનું, આ હાથનું ઓશીકું કરીને રહેવાનું. અને સાચી વાત તો એ પણ છે કે રામ પ્રેમી પતિ છે, અને પ્રેમી પતિને પોતાની પત્નીને દુઃખી જોવાનું એમને નહોતું ગમતું, પણ એમનાથી કહેવાય નહીં. લક્ષ્મણને દુઃખી જોઈને રામજીને ગમે નહીં, પણ બોલી ન શકે. એટલે રામજીના મનની રામજીની સંમતિ પણ છે કે રાવણ હરણ કરીને લઈ જાય. આ ભક્તિ પક્ષ છે, અને આવી રીતના ભક્તિ પક્ષ બધી જ જગ્યાએ દેખાય છે. જેમ કે કંસે વિચાર કર્યો કે પ્રભુ તો મને આવીને તો અહીં મારા ઘરે આવીને મને મોક્ષનું દાન કરવાના છે, પણ આ અઘાસુરનો કેદી વારો આવે, બકાસુરનો ક્યારે વારો આવે, પૂતના કેશી ધેનુકનો વારો ક્યારે આવે? એટલે કંસે કીધું કે પ્રભુ તો મને આવીને મોક્ષ આપશે, પણ તમે બધાય મારી પહેલાં જાઓ અને તમે પ્રભુના ધામના અધિકારી થાઓ, પછી આપણો વારો આવે ત્યારે આપણે તો એ કરવાનું જ છે. આવા અદ્ભુત ભાવ સાથે ત્યાં પણ જાનકીજી બિરાજમાન છે, અને ત્યાં રટતી રહતી હરિનામ, શ્રી હરિનું નામ રટી રહ્યા છે. જાનકીજી એમના દર્શન કરીએ આપણે, અને પ્રભુ શ્રી હરિ પછી આગળની યાત્રા આપણે આવતીકાલે કરીશું. શ્રી રઘુનાથજીનું નામ ગાઈએ, અને એ બાદ આજની બીજા આપણે કથાને વિરામ આપીએ. સીતારામ 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 જય સીતારામ. કદાચ કોકને રામનું નામ બોલવામાં શરમ આવતી હોય તો જરા તમને જાગૃત કરીએ. આપણે જે બોલીએ છીએ તે રામ છે. હરામ બોલતા શરમાવાય, રામ બોલવામાં શેની શરમ? ખૂબ મુક્ત કંઠે ભગવાનનું નામ બોલો. સીતારામ 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 જય સીતારામ. કલૌ કેશવ કીર્તનાથ, કીર્તન કરવાથી ભગવત પ્રાપ્તિ કલિયુગમાં. ઓમ સીતારામ જય સીતારામ સીતારામ જય સીતારામ. સીતારામ 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 જય સીતારામ. જય સીતારામ 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 જય સીતારામ. જય સીતારામ 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 જય સીતારામ. જય સીતારામ 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 જય સીતારામ. સીતારામ 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 જય સીતારામ. જય 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 સીતારામ સીતારામ
सीताराम जय सीताराम 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 जय सीताराम जय 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 सीताराम 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 जय सीताराम 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 हरे सीताराम 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 जय सीताराम 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 बोल रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल यश जोदायक फलचारि मंगल भवन अमंगल हारी द्रवौ
सुदशरथ अजिर बिहारी मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी मंगल भवन अमंगल हारी द्रवौ सुदशरथ अजिर बिहारी मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी जय 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 हनुमान गोसाई कृपा करहु गुरु देव की नाई जय 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 हनुमान गोसाई कृपा करहु गुरु देव की नाई जय 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 हनुमान गोसाई कृपा करहु गुरु देव की नाई जय 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 हनुमान गोसाई कृपा करहु गुरु देव की नाई मंगल भवन अमंगल हारी द्रवौ सुदशरथ अजिर बिहारी मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी मंगल भवन सीतहि जान चढ़ाई बहोरी चला उताइल त्रासन थोरी करति बिलाप जाति नभ सीता व्याध बिबस जनु मृगी सभीता गिरि पर बैठे कपिन निहारी कही हरि नाम दीन पट डारी एहि विधि सीत ही सो लय गयौ बन अशोक महराखत भयौ हारि पराखल बहुविधि भय अरु प्रीति दिखाई तब अशोक पादप तर राखिसी जतन कराई
જેહી વિધિ કપટ કુરંગ સંગ ધાઈ ચલે શ્રી રામ સો છબી સીતા રાખી ઉર રટતી રહતી હરિ નામ સો છબી સીતા રાખી ઉર રટતી રહતી હરિ નામ सोच भी सीता राखी उर रटती रहती हरि नाम સો છબી સીતા રાખી ઉર રટતી રહતી હરિ નામ सोच भी सीता राखी उर रटती रहती हरि नाम રટતી રહતી હરિ નામ रटती रहती हरि नाम રટતી રહતી હરિ નામ रटती रहती हरि नाम બોલીએ ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ की जय શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. મારા પ્રભુ ભગવાન શ્રી હરિના દિવ્ય ચરણ કમલ દ્વંદ્વમાં આ 9 દિવસીય રઘુનાથ ગાથાના સપ્તમ દિવસે પ્રારંભે કોટી કોટી પ્રણામ. કષ્ટભંજન દેવ શ્રી હનુમંતલાલજી મહારાજ, જેમના પાવન ચરણ કમલના સાનિધ્યની અંદર આપણે સૌ બેસીને ભગવાન રામની આ મધુર મંજુલ દિવ્ય લીલાઓના દર્શન કરી રહ્યા છીએ, શ્રવણ કરી રહ્યા છીએ. એમના ચરણમાં કોટી કોટી પ્રણામ. જેમના પવિત્ર સંકલ્પથી આપણે સૌ આ રામ પ્રેમ યાત્રા કરી રહ્યા છીએ, તેવા પરમ પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજના ચરણમાં પ્રણામ. અને મારી સાથે આટલા દિવસોથી પરમાત્મા રઘુનાથજીની દિવ્ય લીલા કથાઓનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરી રહેલા આપ સહુ ભગવાન શ્રી હરિના લાડીલા ભાઈ બહેનોને આદર સાથે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ, જય રામ. આવો પરમાત્માની આ દિવ્ય લીલામાં મનને રમાડીએ. જે રમાડે એ જ રામ છે. મારી તમારી સાથે કોઈ પણ પ્રકારની લીલા કરે એ કેવલ અને કેવલ મને ને તમને રમાડે જ છે. આપણને સૌને આનંદ જ આપે છે. પરમાત્મા રઘુનાથજી મારું ને તમારું કેવલ અને કેવલ હિત જ કરે છે. એ જે કંઈ લીલા કરે છે એના દ્વારા એ મને ને તમને કંઈ ને કંઈ શીખવાડે છે. ભગવાન રામજીનું જીવન ચરિત્ર મારા તમારા માટે થઈને એક આદર્શ છે. કેવી રીતે જીવાય એ રામ શીખવાડે છે. ભગવાનની આ કથા આને આપણે શ્રવણ કરીને આની અંદરથી કશુંક લઈએ અને આપણા જીવનની અંદર આપણે એનું આચરણ કરવાની કોશિશ કરીએ તો સવાલ જ નથી, એ તો સર્વોત્તમ બાબત થઈ જશે. પણ એવું જોવામાં આવે છે કે વ્યક્તિ કેવલ આનું શ્રવણ કરે તો પણ એનો સમય, એના કાન, એનું મન તો પવિત્ર થાય જ છે, પરંતુ કેવલ શ્રવણ માત્ર પણ મને ને તમને કંઈક આપે છે. આપણા જીવનની અંદર કંઈ ને કંઈ બદલાવ કરે છે. કારણ કે
પાપ હોય કે પરમાત્મા, એ બે દ્વારથી અંદર આવે છે. એક દ્વાર છે એ આંખ છે, અને બીજું દ્વાર છે તે કાન છે. ભગવાનને પણ મારી તમારી અંદર આવવું હોય તો આ બે દ્વાર છે, અને પાપને પણ આપણે અંદર ઘૂસવા દઈએ તો આ બે જ દ્વાર છે. પાપ હો ચાહે પરમાત્મા હો, નેત્ર અને શ્રોત્ર એ બે દ્વારથી અંદર આવે છે. આપણી આંખોને શું બતાવવું એ ભગવત કૃપાથી, ગુરુ કૃપાથી આપણે નક્કી કરવું જોઈએ. આંખની અંદર વિકાર જશે તો મનમાં વિકાર જશે, આંખમાં સંસ્કાર જશે તો મનમાં પણ સંસ્કાર જશે. આપણે જોયું છે કે આપણે જે જોઈએ છીએ એ વસ્તુ આપણા ઉપર બહુ અસર કરે છે. સિનેમાના હોલમાં 3 કલાક બેસીને કોઈ બહાર નીકળે તો એમાં એનું શું ગુમાવાય છે? એ તો થાક ભૂલે છે. કંઈ હસવાની વાત આવે તો એનો આનંદ કરે છે. તો પણ તમે જોયું હશે, સાધુ સંતો સિનેમા બહુ જોવાની ના પાડે છે. એની લત લાગી ગઈ જેને, એ તો એમાંથી બહાર નીકળી શકતા નથી. પરંતુ જો એ વિવેકથી વિચાર કરે કે શેના માટે ના પાડે છે, આમાં એવો બધો શું વાંધો છે. એકાદ વખત મેં એવી કોશિશ કરી છે કે હું વિચારું એના ઉપર કે કેમ આની ના પાડે, શું વાંધો શું. પેલા નાચે, કૂદે, ગાય, રમે, આપણને થાક ભૂલાવે, આપણને આનંદ કરાવે. 3 કલાકમાં તો કલ્પનાની કેવી સફર કરાવે. કેમ ના પાડે આ વસ્તુ જોવાની? મને વિચાર કરતા એવું જણાયું છે, હજી સુધી તો હિન્દી સિનેમા વાળા સુધર્યા નથી. જીવન જ્યાં શરૂ થાય ત્યાં એ લોકોની ફિલ્મ પૂરી થઈ જાય છે. એક નાયકને અને એક નાયિકાને ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાંથી કાઢીને એને એક કરી દે, ત્યાં આપણી હિન્દી સિનેમા પૂરી થઈ જાય. અને જેટલા પૈણેલા છે એટલા જ સમજે છે, પછી જ એકચ્યુઅલી શરૂ થાય છે. બ્રહ્મચારી બટુકો નહીં સમજે, પણ જે નંદવાઈ ગયા છે એ બધા સમજે છે કે આમાં એના પછી જ તોલો તૂટી જાય છે. પેલા કહે છે ને, ટીવી પેલા બ્લેક એન્ડ વ્હાઈટ હતા અને પછી કલર આવ્યા. જીવનમાં એનાથી ઊંધું હોય છે. પેલા બધું બહુ કલરફુલ હોય છે, પછી ધીમે ધીમે કરતા બધું ફેડ આઉટ થઈ જાય. ક્યાં કલર ઉડી જાય છે ખબર પડતી નથી. વિવેક વગર સાધુ સંતો કેવાય ચીજની ન તો હા કહે ન તો ના કહે. ब्रह्मलीन स्वामी राम सुखदास जी महाराज कहता, ज्यादा सिनेमा नहीं देखना चाहिए. साधु संतो ना पाड़े છે તો એની પાછળ કારણ એ છે કે કલ્પનાના વિશ્વની અંદર મને ને તમને લઈ જાય છે. બરાબર છે, થાક ભૂલાડે છે, પરંતુ સત્સંગની અંદર એ માણસ પોતાનો થાક ભૂલે છે. લગભગ બધાનો અનુભવ છે. અને બધાનો એટલે આપણે બીજા બધાને જોવાની જરૂર નથી, આપણે ખુદને જ. અમે વક્તાઓ અહીંયા બેસીને 5-5 કલાક સુધી એક ધારું બોલતા હોઈએ. અમને પણ તમે ઘરે, અમારા ઘરે સોફામાં બેસાડી દો, 5 કલાક ચૂપ બેઠા રહ્યો તો નહીં થાય. શ્રોતાઓનો પણ અનુભવ છે કે ખુદને પોતાના ઉપર આશ્ચર્ય થાય કે 5 કલાક હું એક જગ્યાએ કેમ ટકી ગયો. તે શ્રોતાઓની છોડો, અમારી એ જ કથા છે. અહીંયા બેસીને 5 કલાક સુધી ભલે ને સરસની કથા ચાલતી હોય, ઘરે બેસીને મન નથી લાગતું કોઈ વક્તા પોતાને ઘરે 5 કલાક બેસી શકતા હશે. ઇમ્પોસિબલ. ભગવાનની કથા મને ને તમને થાક ભૂલાવે છે, વિશ્રામનું દાન કરે છે. આ કોઈ કલ્પનામાં લઈ જતું નથી. આ જેની ચર્ચા કરે છે એ તો પરમ સત્ય છે. સંસારની ભ્રામક બાબતોમાંથી મને ને તમને ઉઠાવે છે આ કથા. કાનથી પાપ નહીં, પરમાત્મા અંદર પ્રવેશ કરે છે. આંખેથી પાપ નહીં, પરમાત્મા અંદર પ્રવેશ કરે છે. ભગવાનની મૂર્તિના દર્શન કરીએ, ભગવાનના ચિત્રના દર્શન કરીએ
અને સાથે સાથે ભગવાનની કથા સાંભળીએ. આંખ અને કાન બંનેથી ભગવાન અંદર આવે છે. આખરે માણસ તો સુખ શાંતિ આનંદ જ શોધે છે ને, અને એ સુખ શાંતિ આનંદ અહીં પણ છે. બસ ફરક એટલો છે, પેલી જે ભ્રામક અને કાલ્પનિક વસ્તુઓ છે એ થોડીક વાર મને ને તમને મજા આપે, પછી બને કે આંખો બગડે કે બીજું કંઈ થાય અને એની લત લાગી જાય. કદાચ એવું બને કે એ મને ને તમને વધારે ને વધારે એની અંદર ઘસીટતું જાય. ત્યાં કલ્યાણ થવાના અવસર ઓછા છે. જ્યારે અહીંયા સાધુ સંતોને તો મેં એવું કહેતા પણ સાંભળ્યા છે કે સુઈ ભલે જાઓ પણ કથામાં જાઓ.